श्री उमापति महादेव की जय। श्री द्वारिकाधीश की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। हर लोकाभिराम रणरंग। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय। श्री राम जय राम विपति भंजन सुखदायक मंगल भवन अमंगलहारी द्रवौ सुदशरथ अजिर जनक सुता जग जननी जानकी
અતિશય પ્રિય કરુણા નિધાન કી તાકે જુગ પદ જોરી જુગપાલ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વર્ણો રઘુબર વિમલ યશ જોદાયક ફલચારી बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। भगवान श्री राम ने कथा वर्णानाम् अर्थसन्धानां रसानां छन्दसामपि मंगलानां च करतारो वन्दे वाणी विनायको। भगवान श्री हनुमानजीना सानिध्यमां श्री राम कथानो द्वितीय बीजो दिवस જેમાં બાલકાંડની કથાનો આરંભ કરવામાં આવે। રામચરિતમાનસનો 7 કાંડ, એમાં પ્રથમ બાલકાંડ, બાલકાંડનું મંગલાચરણ ગોસ્વામીજી કે જેનું બાલકાંડ શુદ્ધ બને એનો અયોધ્યા કાંડ શુદ્ધ બને। એટલે બાલકાંડ ની અંદર રામચરિતમાનસ ને શરૂ કર્યો બાલકાંડ ને ત્યારે લખ્યું છે કે વર્ણાનામ અર્થ સંધાનામ રસાનામ છંદસામપી। વર્ણાનામ વર્ણ લખ્યું, છેલ્લે ઉત્તરકાંડમાં પાછું એમ લખ્યું માનવ। વર્ણમાં બીજો કોઈ નહીં, માનવ માનવ છે ઈ જ પ્રભુને પામી શકે। પ્રભુને પામવા માટે માનવ દેહ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે। પરમાત્મા માનવ માટે, ભક્તને માટે
નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં સગુણ બની અને પ્રભુ કોઈના કોઈ રૂપે ભક્તોને સુખ આપે છે. નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં સગુણ બનીને પ્રભુ પધારે છે. ભક્ત પ્રેમ બસ સગુણ હોય. તો પહેલો શબ્દ વર્ણ અને છેલ્લે ઉત્તરકાંડમાં માનવ એમ લખ્યું છે. વર્ણમાં બીજો કોઈ નહીં, માનવ. એટલે રામચરિત માનસ આમ તો એવું બતાવવા માંગે છે કે આમાં કોઈ વર્ણ ભેદ નથી. કોઈ પણ વ્યક્તિ રામચરિત માનસનો આશ્રય કરી શકે. કોઈ પણ જીવાત્મા પ્રભુના શરણનો આશ્રય કરી શકે. એટલા માટે આમાં કોઈ વર્ણ ભેદ બતાવવામાં આવ્યો નથી. તો પ્રથમ રામચરિત માનસના બાલકાંડની અંદર વંદના પહેલા મંત્રમાં ગણપતિ અને સરસ્વતીની સ્તુતિ કરી છે. બંનેની સાથે વંદના કરવામાં આવી. શા માટે? વંદે વાણી વિનાયકો. ગણપતિ એ જ્ઞાનના દાતા છે, સરસ્વતી એ વાણીના દાતા છે. બેની વગર ચાલે નહીં, બેની જરૂર પડે. જ્ઞાન આપણામાં પુષ્કળ હોય ને વાણી આપણે સારું બોલી ન શકતા હોઈએ તો જ્ઞાનનો કોઈ અર્થ નથી. જ્ઞાન એમને એમ પડ્યું રહે. અને બોલવામાં આપણે પાવરફુલ હોઈએ, કુશળ હોઈએ, પણ આપણામાં જ્ઞાન ન હોય તો જ્ઞાન વગરનું બોલવું નકામું, એનો કોઈ અર્થ નથી. તો એની પણ જરૂર પડે. જ્ઞાન અને વાણી એ વંદે વાણી વિનાયકો. જ્ઞાન માટે અને વાણી માટે બંનેની વંદના કરી. પ્રથમ ગણપતિની વંદનાથી રામચરિત માનસની શરૂઆત થાય. ગાયે ગણપતિ જગવંદન. ગાયે ગણપતિ જગવંદન. શંકર સુવર્ણ ભવાની નંદન. શંકર સુવન ભવાની કે નંદન. સિદ્ધિ સદન ગજ ગદન વિનાયક. ગાયે ગણપતિ જગવંદન. ગાયે ગણપતિ જગવંદન. બંનેની વંદના તુલસીએ કરી છે. ગણપતિની વંદના કરી અને સરસ્વતીની વંદના કરી. ગણપતિ એ જ્ઞાનના દાતા છે, સરસ્વતી એ વાણીના દાતા છે. બંનેની જરૂર પડે. બંનેમાંથી એક હોય ને એક ન હોય તો ચાલે નહીં. બંનેની જરૂર છે. ભગવાન તુલસી કહે ત્યાર પછીની વંદના કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંતઃ સ્થમેશ્વરમ. તુલસી કહે શિવ અને ભવાની એને હું પ્રણામ કરું છું. ઉપમા આપી છે કે શ્રદ્ધા અને વિશ્વાસનું જે પ્રતીક માનવામાં આવ્યા. શિવીય સાક્ષાત વિશ્વાસ છે અને સતીએ સાક્ષાત શ્રદ્ધાનું રૂપ માનવામાં આવ્યું છે. તો શ્રદ્ધા અને વિશ્વાસ બંને વસ્તુ જો આપણામાં હશે તો આપ પ્રભુને પ્રાપ્ત કરી શકશું, પ્રભુને ઓળખી શકશું. એક હશે ને એક નહીં હોય તો એના વગર પ્રભુ મળશે નહીં. અને શ્રદ્ધાના ઘણા પ્રકાર છે. શ્રદ્ધા, અશ્રદ્ધા, અંધશ્રદ્ધા, એવા 2-3 પ્રકાર છે શ્રદ્ધાના. જ્યારે વિશ્વાસનો કોઈ પ્રકાર નહીં. વિશ્વાસ એક જ હોય. એકવાર કોઈના ઉપર લાગે પછી ઉઠે નહીં, અને ઉઠ્યા પછી ફરી લાગે ને, એ વિશ્વાસનો નિયમ નથી. આપણે કહેતા કે ભાઈ મને એકવાર વિશ્વાસ તોડ્યો એટલે પછી હવે મને એમાં બહુ ભરોસો નથી. અને શ્રદ્ધા તો વધઘટ થયા જ. શ્રદ્ધા એટલે ભગવાનમાં શ્રદ્ધા.
ચોતરા આશ્રમે બહુ આવતા હોય, પછી પાછું વળી થોડાક ટાઈમ એકાદ કામ ભગવાન ન કરે કે ન થયું હોય આપણે, એટલે તરત કે હવે ત્યાં બહુ મને શ્રદ્ધા રહી નથી, પેલા જેવું હવે ત્યાં નથી, તું પેલા જેવો નથી. અહીંયા તો બધું પેલા જેવું જ છે, એમ જેમ છે. અશ્રદ્ધા અને અશ્રદ્ધા. અશ્રદ્ધા એને કહેવામાં આવે, આશ્રમમાં આવે, આંટો મારે, બધે ફરે, એકે મંદિરે પગે ન લાગે, આમ માનતા હોય. આમ એને ખબર હોય કે અહીં રામ છે, અહીં શિવ છે, અહીં હનુમાનજી છે, દવાખાનામાં બાપુ બેઠા, એને બધી ખબર જ હોય અને બધાને માનતા હોય, પણ એકે પગે ન લાગે ને આશ્રમમાંથી એમને નીકળી જાય, આનું નામ અશ્રદ્ધા કહેવાય. અને અંધશ્રદ્ધા એને કહેવાય કે જેમાં કાંઈ મળવાનું નથી ને છતાંય ફસાઈ જાય, એમાં રૂપિયા નાખી દે, અને અંધશ્રદ્ધા કહેવાય. કે જેમાંથી કોઈ ફાયદો જ આપણને મળવાનો નથી, ખોટી ખોટી કોઈ વાતો કરીને આપણને આમાં લાવે, એને અંધશ્રદ્ધા કહેવામાં. તો બને તો શ્રદ્ધાનો આશ્રય કરવો. રામચરિત માનસમાં તુલસી એમ કહે, ભગવાન શંકર અને પાર્વતી એને શ્રદ્ધાની ઉપમા આપી છે. કેમ કે શ્રદ્ધા અને વિશ્વાસ એ બંને વસ્તુ જોડાયેલી છે. વિશ્વાસ અને શ્રદ્ધા એ બંને તત્વ એક છે. શિવ અને ભવાનીની વંદના કરી, કેમ કે મહાત્માઓની આગળ શ્રદ્ધા અને વિશ્વાસ એનું પ્રતીક, એનું મહત્વ અલગ હોય, આપણી આગળ એ અલગ હોય. સાધુઓ જે વ્યાખ્યા કરે ને એ આખી વ્યાખ્યા અલગ હોય, આપણે વ્યાખ્યા કરતા હોય તો એ વ્યાખ્યા અલગ હોય. એકની બાજુમાં એક મૂકો તો 2 થાય, 11 થાય, જેટલા આપણે કરવા હોય. એકની પાસે એક મૂકો એટલે એને 2 પણ બોલી શકાય, 11 પણ બોલી શકાય. તો એવી રીતે શ્રાદ્ધની વ્યાખ્યા હનુમાનજીને કોઈ પૂછ્યું કે જગતમાં દુઃખની વ્યાખ્યા શું, દુઃખ કોને કહેવાય? હનુમાનજીને એમ પૂછ્યું કે પ્રભુ આપ બતાવો, દુઃખ એટલે શું? ત્યારે હનુમાનજી એમ કહ્યું, કહા હનુમંત વિપતિ પ્રભુ સોઈ, जब तव सुमीरन भजन न होई, जब तव सुमीरन भजन न होई. જગતમાં જીવને મોટામાં મોટી વિપત્તિ ઈ છે કે જીવ બધું છોડીને તમારા શરણનો આશ્રય નથી કરતો, સત્સંગ નથી કરતો, રામનો જે નથી બનતો. આના જેવું જગતમાં કોઈ દુઃખ નથી. અને દુઃખ એને જ કહેવાય જ્યારે પ્રભુનું સ્મરણ જે છૂટે એને દુઃખ કહેવામાં આવે. જીવનમાં જ્યારે અને આપણે એને સુખ માનીએ છીએ, સુખ આવે ને એટલે પછી ભગવાનનું સ્મરણ ઘટે. જેટલું સુખ વધે એટલું સ્મરણ ઘટે છે. એટલે હનુમાનજીએ કહ્યું કે દુઃખની વ્યાખ્યા મહત્વની બતાવી છે. અજન્માન લોકા કિવંતો પીર જગતા મદિષ્ઠાતારમ કિમ ભવ વિધિર્નાદત્યમ ભવતી. શિવ અજન્મા છે. જ્યારે ભવાનીનો જન્મ બતાવવામાં આવ્યો છે, સુંદર મજાની દિવ્ય વ્યાખ્યા શિવ અને પાર્વતીની કરી છે. જાસુ નામ ભવ ભેષ હરન ઘોર ત્રયશૂલ, સૌ કૃપાલ મોહિતો હિ પર રામ રહો અનુકૂલ. ભગવાનની કૃપા કાયમ પ્રાપ્ત કરવા માટે રોજ ભગવાનનું શરણ આપણે લેવું પડે છે. રોજ ભગવાનનું શરણ આપણે લઈએ તો પરમાત્માની કૃપા આપણને પ્રાપ્ત થાય.
હવે આપણે વારે તહેવારે ભગવાનને ભજતા હોઈએ અને પછી ભગવાનને છોડી દઈએ અને પછી જ્યારે પાછી વિપત્તિ કાંઈ મુશ્કેલી આવી પડે વળી પાછા ભગવાનને યાદ કરી કાયમ આપણે પ્રભુનું સ્મરણ કરતા નથી. એટલે બને ત્યાં સુધી વિપત્તિ આવે કે ન આવે, સુખ મળે કે ન મળે, પ્રભુને ક્યારે છોડવો નહીં. ભગવાન તુલસી એમ કહે કે સુંદર મજાની વંદનાઓ કરે છે. વંદના કરતા કરતા આગળ ગયા કે તુલસી એમ કહ્યું કે મેં જે રામકથા રચી છે, જે મેં રામકથા લખી છે, એ બીજાને ઉપદેશ દેવા માટે નહીં, પણ સ્વાંત સુખા રઘુનાથ ગાથા, મારા સ્વાંત સુખ માટે છે, અંતકરણના સુખ માટે રામાયણની રચના મેં કરી છે. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિ મંજુલમાતનોતિ નાના પુરાણ નિગમાગમ સમંતયત રામાયણે નિગદિતમ અવચિત્યનોપી. મારા અંતઃકરણને શુદ્ધ કરવા માટે અને વાતે સાચી, જે પોતાના આત્માનું કલ્યાણ કરી શકે એ જ જગતનો ઉદ્ધારક બની શકે. જગતનો ઉદ્ધાર ક્યારે થાય? પોતાનું જે કલ્યાણ કરે, પોતા માટે કાંઈક કરે, એવી વ્યક્તિ જગત માટે કાંઈક કરી શકે છે. જેહી સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરિવર વદન કરવું અનુગ્રહ સોઈ બુદ્ધિરાશિ શુભ ગુણ સદન મુખમ હોય વાંચાલમ પંગુ ચગિરિવર ગહન જાસુ કૃપા સો દયાલ દ્રવભુ સકલ કલી મલદહન નીલ સરોરુહ શ્યામ તરુણ બારી જનયન કરહુ સોમ મૌર ધામ સદા ચિર સાગર શયન કુંદ ઇન્દુ સમદેહ ઉમાર મન કરુણા અયનમ જાહિ દીન પરનેહ કરહુ કૃપા મરદનમ મયન. પહેલા 4 ચોરઠા લખ્યા છે, જેનું સ્મરણ કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. હે ગણનાયક, હે કરિવર વદન, આપનું સ્મરણ કરીને મને સિદ્ધિ આપો. હવે તુલસીદાસજી હમણાં આગળ એમ કહ્યું કે ભાઈ હું મારા મનને કથા સંભળાવું, મારે કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી. તો પછી અહીંયા સિદ્ધિની માંગણી શા માટે કરી? એને સિદ્ધિની માંગણી કરી કે મને એવી સિદ્ધિ આપો પ્રભુ, ગણપતિને કહ્યું. પણ એવી સિદ્ધિ તુલસીએ કઈ સિદ્ધિ માંગી કે સાધન સિદ્ધિ રામ પદ ને હો, સાધન સિદ્ધિ રામ પદ હો, સાધન સિદ્ધિ રામ પદ ને હો, સાધન સિદ્ધિ રામ પદ ને હો, મોહી લખી પર ભરત બન એ હો, મોહી લખી પર ભરત બન એ હો, સાધન સિદ્ધિ રામ પદ ને હો, સાધન સિદ્ધિ રામ પદ ને. તુલસીની દ્રષ્ટિમાં રામાયણ, રામનું શરણ એ જ સિદ્ધિ, રામની ભક્તિ એ જ સિદ્ધિ. કે એવું સાધન મને બતાવો કે જેનાથી મને રામની પ્રાપ્તિ થાય, જેનાથી ભગવતની પ્રાપ્તિ થાય. એવા ગણિત પ્રમાણે તુલસી એમ કહે સાધન સિદ્ધિ રામ પદને. મને રામના ચરણનો પ્રેમ મળે, રામની ભક્તિ મળે, આવી માંગણી તુલસીએ કરી છે. અને અડગ વિશ્વાસ પ્રભુમાં, ભગવાનમાં જેને વિશ્વાસ છે એને જ આ સિદ્ધિ પ્રાપ્ત થાય. અને એવો વિશ્વાસ હોવો જોઈએ, અડગ વિશ્વાસ, જે ક્યારે ડગે જ નહીં.
હવે આપણને ઘણીવાર તાળા ઉપર વિશ્વાસ હોય એટલોય ભગવાન ઉપર નથી. ડેલીએ તાળું માર્યું હોય તો આપણને ચિંતા ન હોય, ઘરે તાળું માર્યું છે હવે વાંધો નહીં, ચાવી આપણી પાસે છે, હવે કથા સાંભળીએ નિરાતે સાંજ સુધી, ઘરે ચિંતા નથી, ત્યાં તાળું મારેલ છે. તાળા માથે વિશ્વાસ છે ને એટલોય ભગવાન માથે આપણને નથી. આ તો આપણે એમ કે તું દયાળુ છો ને તું બહુ પરોપકારી છો ને, તમે એવ માતા જ પિતા તમે એવ મંદિરમાં આવી તો આપણે હો વાના કરી, પણ એને ખબર હોય પાછી કે ભાઈ તારો વિશ્વાસ મારામાં કેટલો છે, તાળામાં છે એટલો હોય ને તોય ભવસાગર તરાઈ જાય. નથી ભજન વાળા ગાતા મેરુ રે ડગે પણ જે ના મનડા ડગે નહીં પાનવાય, એ ભાંગી પડે રે બ્રહ્માંડ. રાતના 8 વાગે એટલે તરત કે હું જાઉં. આપણે કઈ કેમ કે ઘરે કોઈ છે ને વંડી નીચી છે અને ગામમાં બીક લાગી છે, હમણાં 1-2 ઠેકાણે એવું થયું. હવે આમાં ક્યાં મેર ઉડી ગયો? આ વિશ્વાસ લઈને માણસો, જગતના માણસો આ રીતે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે નીકળ્યા એટલે પ્રભુ ન મળે. તુલસીએ એમ કહ્યું કે દ્રઢ વિશ્વાસ જે એક અંગ્રેજ દંપતી એની 7 વર્ષની એક દીકરી સાથે અને પ્રકાંડ વિદ્વાનો ઘણા બધા મહાપુરુષો એ બધા સ્ટીમર ની અંદર ભરેલા, દરિયામાં સ્ટીમર હાલી આવે, એટલા બધા પ્રકાંડ વિદ્વાનો જે બ્રહ્મની ચર્ચા કરે, જ્ઞાનની ચર્ચા કરે, આવા બધા વિદ્વાનો અને આ પતિ પત્ની અને એક 7 વર્ષની દીકરી સ્ટીમરમાં, સ્ટીમર માલિકની છોકરી હતી, એના પિતા સ્ટીમર હકાવતા હતા. હવે એમાં મધદરિયા નૌકા બરોબર આ સ્ટીમર પહોંચ્યું અને ભયંકર તોફાન સમુદ્રમાં ઉપડ્યું. ચારે બાજુ દરિયો થપાટ મારવા મળ્યો અને હાલક ડોલક સ્ટીમર થયું. એટલે આ પ્રકાંડ વિદ્વાનો જે હતા ને એને એકબીજાને સામું જોયું કે હવે શું થાય. હમણાં તો બ્રહ્મની વાતો કરતા કે બ્રહ્મ આમ છે ને મનુષ્ય દેહ મિથ્યા છે ને આનો કોઈ અર્થ નથી, પણ પછી એમ થયું કે હવે મરી તો જાઓ, આમાંથી બચવું કેમ? બધા જ પંડિતો ભયભીત બન્યા, બધા જ જ્ઞાની પુરુષો ભયભીત બન્યા. આમથી આમ બચવા માટે સ્ટીમર વાળાને પૂછવા લાગ્યા તારી પાસે કોઈ વ્યવસ્થા છે કે આ દરિયામાંથી બહાર નીકળાય એવી? આ સમુદ્રમાં ભયંકર તોફાન છે. 7 વર્ષની દીકરી આમથી આમ દોડે ને કુદાકુદ કરે ને હસતી જાય ને રમતી જાય. એટલે આ પંડિતોએ છોકરીને પૂછ્યું કે તને બીક નથી લાગતી? આ સ્ટીમર હમણાં બુડશે ને તળિયે જાય, આપણે બધા મૃત્યુ પામશું, બધા મરી જાય. ત્યારે છોકરીએ કીધું મને બીક ન લાગે, કેમ કે સ્ટીમર આંકે ને એ મારા પિતા છે, મને મારા બાપ માથે ભરોસો, એ મને બુડવા ન દે. તો આપણને જો જગતના બાપ માથે ભરોસો હોય, જગતના પિતા માથે ભરોસો હોય, તો આ તમને ક્યારે ભવસાગરમાં બુડવા ન દે, પણ ભરોસો રાખવો પડે. આપણને એ નથી. એક વાવાઝોડું આવે એટલે આપણને એટલું બધું જ્ઞાન થઈ જાય. હા, દીધું લીધું ક્યાં પૂગ્યું છે, કોઈનું ક્યાંય ટેક્યું નથી, ખોટું કોઈનું લેવાય નહીં, અને તરત પતરા ગોતો જ ન જડે. વાવાઝોડું વળ્યું જાય ને 2 દી થાય ને તમે પતરા ગોતવા નીકળો, જડે નહીં, નળિયાય ન જડે. આ જ્ઞાન વાવાઝોડા હારે વયું ગયું હોય આકાશ માર્ગ. બાકી તેદી રાતે એમ જ થાય કે જો ભગવાન હવાર પાડી દે, હાજા નરવા રાખે તો કાંઈ જોતું નથી, બધું ભલે વયું જાય. પણ હવાર થયું તો આવો વિશ્વાસ હોય ત્યારે પરમાત્મા ક્યારે મળતા નથી. ઈશ્વર તો જ્યારે તમને સ્વીકારે, આપણે સામાન્ય રીતે બેનું ખાલી પાણી ભરવાનો ગોળો કુંભારની પાસેથી લે તોય ટકોરા મારી લે, હરખો બોલે તો લે. હવે તો એ લાકડી રાખે છે આમ ટપ ટપ કરવા, અને એટલો બધો સરસ વાગે આમ નકવાર ફૂલ પાકેલો ગોળો હોય ને આમ રણકોટા કરે તો એ ગોળો લે. બાકી નબળો બોલે ને તો એ ગોળો બેનું નથી લેતા. તો ભગવાન આના ટકોરા મારે.
બરાબર આપણને ન સ્વીકારે. એ પેલા ટકોરા મારી જોવે, હા થોડું ઘણું દુઃખ દે, કેમ થાય છે, ખમી શકે એમ છે, પારે ઉતરી શકે એમ છે, પણ એમ લાગે કે ભાઈ આમાં બહુ જાજુ કેપેસિટી નથી એટલે એને જ પાછો વળી જાય. એટલે જ સતી તોરલે એમ કહ્યું કે હીરા એરણમાં વોરાય માથે પડે ઘણ કે રાઘા ફૂટે તો ફટકિયા કેવાય ખરાની તો ખરે ખબર્યું થાય આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ રેજી પૂરા સંતો હોય ત્યાં ભળીએ રેજી. ખૂબ સરસ સતી તોરલે એમાં સમજાયું છે. એને તો બહુ બહુ મહત્વની વાત એને કરી. ગુરુના ગુણનો નહીં પાર. ગુરુજી આપણી ઉપર જેટલી કૃપા કરે ને એના ગુણનો પાર આપણે ન પામી શકીએ ભાઈ. ગુરુનું મહત્વ બહુ છે આપણા શાસ્ત્રમાં. ગુરુ મહાન છે, ગુરુ સર્વસ્વ છે. અરે ગુરુ માટે તો ગોરખનાથે પોતાની આંખ કાઢીને આપી દીધી. મસંદરનાથનો શિષ્ય ગોરખ એ વડા માગવા માટે, ભિક્ષા માગવા માટે નીકળ્યા નગરની અંદર. અને એ સમયે એક સ્ત્રી એને વડા બનાવેલા અને વડા એને ભેટમાં આ ખપરમાં આપ્યા ભિક્ષામાં. વડા લઈને ગોરખનાથ આવ્યા અને પોતાના ગુરુ મસંદરનાથને આપ્યા અને વડા આરોગ્યા. એટલે મસંદરનાથે એમ કહ્યું કે અરે પણ બહુ સરસ, ક્યાંથી લાવ્યો? કે બાજુની વસ્તીમાં ગયો તો ગુરુજી અને ત્યાં એક સ્ત્રી એક મૈયાએ મને આપ્યા કે હજી એક વાર લઈએ, સરસ છે, મને એમાં ભાવ્યા. અને વળી ગોરખનાથ ઉપડ્યા, ફરી વખત ગયા આંગણે, ભિક્ષાન દેહી મૈયા. એટલે પેલી સ્ત્રી જે ગ્રહસ્થની હતી એને કહ્યું કે હમણાં લઈ ન ગયા કે વાત સાચી મૈયા, બીજી વાર હું આવ્યો છું, મારે આવવું ન જોઈએ, પણ મારા ગુરુને તારા વડા બહુ ભાવ્યા છે ને માં, એટલે ફરી માગવા આવ્યો. વાંધો ને, બીજી વખત આપ્યા. હાલ ગોરખનાથ વડા લઈને મસંદરનાથને આપ્યા, આરોગી ગયા અને કહ્યું કે અરે પણ બહુ સરસ ગોરખ, હજી એક વાર લઈ આવી. અને ત્રીજી વાર ગયા, ત્રીજી વાર ભિક્ષાન દેહી મૈયા. અને પછી તો તમને ખબર ને શું થાય. એક વખત અમે લોટ માંગવા આવીને, બીજી વાર આવીને, ત્રીજી વાર આવી, તમને ખબર હોય શું થાય. બે વખત તો હાલ્યું જાય પણ પછી એમાં શરમ ન હાલે. એટલે ત્રીજી વાર ઈ મૈયાનો મગજ ગયો કે તમને માગવા સિવાય બીજું કામ નથી કાંઈ. આ એક વાર દીધું, બીજી વાર આવ્યો, દીધું, ત્રીજી વાર આવ્યો. તારા ગુરુને બહુ ભાવતું હોય તો તારા ગુરુ હાટું કઈક બલિદાન દે ને, કે હું મૈયા માગો મારા ગુરુ માટે જો વડા દેતો, કે એટલા બધા ગુરુ વાલા હોય ને તો તારી એક આંખ કાઢીને આપી દે. હાથમાં સીપિયો હતો, ગુરુનું નામ લઈને આંખમાં મારીને આંખ કાઢીને આપી, લે માં લોહી લુહાણ ગોરખનાથ. અને વડા આપ્યા. ત્યાં ગુફાની અંદર પહોંચ્યા સ્થાને તો મસંદરનાથ સુઈ ગયા. ગોરખનાથે વડાનું એ ખબર બાજુ મૂક્યું અને ગુરુજીના ચરણ દાબવા લાગ્યા, સેવા મળ્યા કરવા. પણ લોહીના ટીપા જે હતા એ ગુરુના પગ ઉપર પડ્યા. એટલે મસંદરનાથ જાગ્યા ત્યાં ગોરખનાથ મુખ ફેરવી ગયા, એની સામું ન જોયું. એટલે કીધું કે બેટા તારી આંખમાં આંસુડા, મને ઠંડુ લાગ્યું કાંઈક મારા પગ ઉપર પડ્યું. જોયું ત્યાં તો લોહી. કે બેટા લોહી કેમ? ગોરખ મારી સામું જો. અને ગોરખનાથે સામું જોયું તો આંખ નહોતી હસો એક બાજુની, લોહી લુહાણ હાલત. મસંદરનાથે પૂછ્યું કે ગોરખ આ? કે હા ગુરુજી, આ હું ત્રીજી વાર માગવા ગયો ને ત્યારે ગૃહસ્થની સ્ત્રી એ માએ એમ કીધું ગુરુ ઉપર પ્રેમ હોય તો તારી આંખ આપી દે. એટલે તમારીથી આંખ થોડી વધારે હોય ગુરુજી, એટલે મેં અર્પણ કરી દીધી. ત્યારે મસંદરનાથે કીધું કે ધન્ય ગોરખ, તારા જેવો શિષ્ય મેં ક્યાંય જોયો નથી.
પછી તરત જ પોતાની સિદ્ધિ દ્વારા ગોરખનાથને દૃષ્ટિ આપવામાં આવી હતી. એમને એમ બે આંખો થઈ ગઈ. પણ કહેવાનો અર્થ કે ગુરુ છે એ મહાન છે, ગુરુ માટે બધું કરવામાં. હવે અત્યારે તો બધા ચેલા ગુરુને શિખામણ દે, બાપુ તમે આમ કરો તો થાય, આ તમે આ રવાય દો. બાપુને ખબર છે એને કે હું કહું એમ કરો ને તો થાય. પેલા અમે બ્રાહ્મણો ચેલા ધારતા, અમે બંધ થઈ ગયા. હું કામ આ હિસાબે અમે બ્રાહ્મણો આ બધા દરબારમાં બેઠા ના ગુરુ અમે જ હતા, પણ અમે એને મૂકી દીધા. બાપુ છૂટા, જાઓ મજા કરો. કેમ કે શિષ્યના ચોથા ભાગનું પાપ ગુરુને ભોગવવું પડે છે. તુલસીએ રામાયણમાં કહ્યું છે કે હરય શિષ્ય તન શોકન હરય સો ગુરુ ઘોર નરક મહ પરય. જે ગુરુ શિષ્યનું કલ્યાણ ન કરી શકે એને નરકની યાતના ભોગવવી પડે. તો ગુરુ એ મહાન છે. ભગવાન તુલસી એમ કહે કે ગુરુજીના શરણનો આશ્રય કરવાથી મન શુદ્ધ બને છે. વંદના કરી છે. અને હરિત ભૂમિ તૃણ શંકુ સમુજ પરે નહીં પંથ ધીમી પાખંડ વિવાદ તે લુપ્ત ભયે સદગ્રંથ મુકમ હોઈ પાંચાલમ પંગુ લંધયતે ગિરિમ. ભગવાન જો કૃપા કરે તો મૂંગો બોલતો થાય, ભગવાન કૃપા કરે તો પાંગળો પર્વત ઓળંગતો થાય. મૂંગો બોલતો થાય એનો અર્થ એવો પણ થઈ શકે કે જે સ્વાર્થી ભાષા બોલતો હોય, કોઈ દિવસ કોઈનું સારું થાય એવું ન બોલતો હોય, પણ એ જ્યારે સત્સંગમાં આવવા મળે, ધર્મના સ્થાનમાં આવવા મળે અને પછી બીજાનું સારું થાય એવું બોલવા મળે એટલે મૂંગો બોલતો થયો કહેવાય. જે કોઈનું સારું ન ઈચ્છતો હોય, ન બોલતો હોય એવો વ્યક્તિ કોઈ સાધુના સંગથી સત્સંગી બને તો સાચા અર્થમાં મૂંગો બોલતો થયો કહેવાય. અને મનથી જે પાંગળો બની ગયો હોય અને દુઃખથી ઘેરાઈ ગયો હોય અને પછી ગમે એવા દુઃખ આવી પડે પણ ભગવાનનું શરણું લઈ અને એ દુઃખને ઓળંગી જાય તો પાંગળો પર્વત ઓળંગતો થયો. નીલ સરોરુહ શ્યામ તુરન બારી જનયન કરહુ સોમમ ઉર્ધામ સદા ક્ષીરછાગર શયન. ક્ષીરસાગરમાં શયન કરનાર હે લક્ષ્મી નારાયણ, તમે કાયમ મારા હૃદયમાં નિવાસ કરો. આવી માંગણી તુલસીએ કરી છે. હે નારાયણ, સદૈવ મારા હૃદયમાં આપ નિવાસ કરો પ્રભુ. અને પછી વંદના કરી. કુંદ ઇન્દ સમુદેહ ઉમારમન કરુણા અયનમ જાહિદીન પરનેહ કરહુ કૃપા મર્દનમયનમ. ભગવાન શિવ અને પાર્વતી કુંદ ઇન્દ સમદેહ, ભગવાનનો સુંદર દિવ્ય દેહ છે અને ત્રિભુવનના ગુરુ છે. ભગવાન શિવ એ સર્વ જગતના પિતા છે. અને શિવ અને જીવ બંને એક છે. શિવ વગર જીવનો ઉદ્ધાર નથી. શિવ એ સર્વના નિયંતા છે. એટલે જ તો આપણે શિવનો આશ્રય કરવો પડે. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે પછી એનો દીવો ક્યાં મૂકવા જવાનો હોય? શિવ મંદિર. એ બીજા કોઈ મૂકવા આપણને ન દે. આપણે ભલે ગમે એ ધર્મમાં હોય, ગમે એ પંથ પાળતા હોય, પણ દીવો મૂકવા તો શંકર મંદિર જ જવું પડે. એ પછી કોઈ સ્વીકારે નહીં, બધા ના પાડે. શિવમાં જીવ સમાય છે. શિષ્યના હૃદયમાં સાત્વિકતા અને ભક્તિનું સર્જન ગુરુ દ્વારા થાય એને ગુરુ કહેવામાં આવ્યું છે. શિષ્યના હૃદયની અંદર દિવ્ય દ્રષ્ટિ નિર્માણ થાય, તેજોમય દ્રષ્ટિ મળે, ભગવાનને જોવાની દ્રષ્ટિ મળે તો એ ગુરુ દ્વારા થાય છે. એટલે જ ચોપાઈમાં તુલસી એમ કહ્યું કે બંધવ ગુરુ પદ
પદ્મ પરાગા વંદહુ ગુરુ પદ પદ્મ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા અમિય મુરિમય ચૂરમ ચારુ અમિય મુરિમય શૂરમ ચારુ સમન સકલ ભવરુચ પરિવારુ સમાન સકલ ભવરુજ પરિવાર બંદવ ગુરુ પદ પદ્મ પરાગા વંદહુ ગુરુ પદ પદ્મ પરાગા ગુરુદેવના ચરણની રજ નિજ મન મુકુર. આમ તો એવું લખ્યું છે હનુમાન ચાલીસાની અંદર પણ કહ્યું છે કે નિજ મન મુકુર સુધારી અરીસા ઉપર રજ પધરાવો. હવે અરીસા ઉપર રજ પધરાવો તો અરીસો ઉલટાનો મેલો થાય. આપણે મુખ જોવાનો અરીસો હોય એમાં ચપટી ધૂળ નાખો એની માથે તો એ મેલો થાય. આપણું મુખ બરાબર દેખાતું હોય તો એ દેખાય નહીં. ત્યારે અહીંયા એમ કહ્યું છે કે મનરૂપી અરીસા ઉપર ગુરુના ચરણની રજ પધરાવો તો મનરૂપી અરીસો શુદ્ધ બને. મનને શુદ્ધ કરવા માટે ગુરુના ચરણની રજની જરૂર છે. ગુરુ ચરણ રજ મનરૂપી અરીસા ઉપર પડે એટલે મનનો અરીસો શુદ્ધ બને. નિજ મન મુકુર સુધાર. અને બીજું કે અમીય મૂરીમય ચૂર્ણ ચારી. આ એક ઔષધિ છે. ગુરુની ચરણની રજ એક ઔષધિ તરીકે માનવામાં આવી છે કે આને જ્યારે ભવના રોગમાં આપણે ઘેરાઈએ ત્યારે આ ઔષધિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ક્યાંય માર્ગ ન મળે, આપણે બધી તરફથી ઘેરાઈ ગયેલા હોય, કોઈ ન સ્વીકારે, ત્યારે આપણો ગુરુ એમાંથી આપણને બહાર કાઢવાનું કામ કરે. ગુરુ બિનુ ભવ નિધિ તરવું ન કો. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. શિવ વિરંચિ વિષ્ણુ કી ન હોય. શિવ વિરંચિ વિષ્ણુ કી ન હોય. ગુરુ બિનુ ભવ નિધિ તરઈ ન કોઈ. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ વગર ભવસાગર કરી ન શકાય. ગુરુ વગર કંઠસ્થ જ્ઞાન થઈ જાય અને ગુરુ વગરનું જ્ઞાન એ ફૂટી નીકળે. ગુરુ વગરનું જ્ઞાન એ લાંબુ ટકે નહીં. અને બીજું અહંકાર નિર્માણ કરે, અભિમાન લાવે. આપણો કોઈ ગુરુ ન હોય ને પછી આપણને બહુ જ્ઞાન થઈ જાય ને પછી આપણને અભિમાન આવે કે ભાઈ મને થોડું કોઈએ શીખવાડ્યું છે, મેં મારી હાથે બધું કર્યું, મને એની મેળાએ મેં હાથે મહેનત કરીને પ્રાપ્ત કર્યું. આવો અહંકાર આપણને આવે જો ગુરુ વગરનું હોય તો. એટલે ગુરુની જરૂર છે. શિવ વિષ્ણુ કોઈ ગુરુ વગર રહી ન શકે. શિવ વિરંચિ વિષ્ણુ કી ન હોય. કોઈ રક્ષા ન કરે. ગુરુની જરૂર બધાને છે. તુલસી એમ કહે, ગુરુના ચરણ રજમાં તેજ છે, એના નખની અંદર પણ તેજ છે. આંખનું આંતણ પણ ગુરુના ચરણની રજ છે. ગુરુદેવના ચરણની રજથી દિવ્ય દ્રષ્ટિ નિર્માણ થાય છે. મારા તમારા જીવનમાં જે વિકારથી ભરેલી દ્રષ્ટિ છે એમાં શુદ્ધતા લાવે ગુરુ. આ જગતને આપણે જોતા હોઈએ પણ જ્યારે ગુરુ આપણા મળી જાય ને પછી આપણે જગતને જોઈએ ને એમાં બહુ ફેર પડે. પછી એમાં ઘણો તફાવત દેખાય. તુલસીને દરેક જગ્યાએ ભગવાન દેખાણા. શું કામ? જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગુરુ દ્વારા. એટલા માટે તો બાલકાંડને દ્રષ્ટિની શુદ્ધતા ઉપર ભાર દીધો છે
કે બાલ્ય અવસ્થામાં દ્રષ્ટિ શુદ્ધ હોવી જોઈએ અને યુવા અવસ્થામાં અયોધ્યા કાંડમાં મન શુદ્ધ હોવું જોઈએ. દ્રષ્ટિ શુદ્ધ હશે તો મન શુદ્ધ રહેશે. દ્રષ્ટિ જો વિકારોથી, દ્વેષથી, ઈર્ષાથી, આવા બધા દુર્ગુણોથી ભરેલી હશે તો આપણું મન શુદ્ધ કઈ રીતે થઈ શકે? દ્રષ્ટિને શુદ્ધ રાખ. અને બીજું કે શ્રીમદ ભાગવતની અંદર એમ કહ્યું છે કે આંખની અંદર નિમિ રાજા વસે છે. આપણી આંખની જે પાપણ છે ને, જે આંખ આમ ઝટકા મારે, એમાં નિમિ રાજા વસે છે, એનો વાસ છે. એટલે આંખનો નિયમ એવો છે કે આંખ તો એવી, દ્રષ્ટિ તો એવી હોવી જોઈએ કે શુદ્ધ હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ કે જેનાથી આપણને દોષ ક્યારે ન લાગે અને નિમિ રાજાને પણ દોષ ન લાગે. આપણે આંખથી કોઈનું ખરાબ જોઈએ, કોઈનું બુરું જોઈએ, નકારાત્મકતા જોઈએ, આ બધી દ્રષ્ટિ જે છે એ નિમિ રાજા દોષ લગાવે. તો દ્રષ્ટિ પવિત્ર હોવી જોઈએ આપણી. બાલકાંડની અંદર જ કહ્યું કે ભાઈ રામાયણમાં કોણ સફળ થઈ શકે? કે જેની દ્રષ્ટિ શુદ્ધ હોય એને જ રામ સ્વીકારે છે. જેની દ્રષ્ટિમાં ખામી છે એને રામ ક્યારેય સ્વીકારતો નથી. અને ભગવાન ત્યારે જ મળે ને ભાઈ, દ્રષ્ટિ જ્યારે દિવ્ય બને, અંતર જ્યારે શુદ્ધ બને, મન જ્યારે શુદ્ધ બને, ત્યારે જ ભગવાન મળે. બાકી ભગવાન એમને મળતો પણ નથી. તો ભગવાન તુલસી એમ કહે, તેહી કરી બિમલ વિવેક બિલોચન, તેહી કરે બિમલ વિવેક બિલોચન, બરનહુ રામચરિત ભવમોચન, બરનહુ રામચરિત ભવમોચન, તેહી કરી બિમલ વિવેક બિલોચન, તેહી કરે બિમલ વિવેક બિલોચન. દ્રષ્ટિ શુદ્ધ થઈ, તુલસી એમ કહે. અને દ્રષ્ટિ શુદ્ધ થાય એટલે વિમલ વિવેક, સારો વિવેક આપણામાં આવે. સારો વિવેક ક્યારે આવે? દ્રષ્ટિ શુદ્ધ થાય પછી આપણને સુંદર જ્ઞાન થાય, જગતની ખબર પડે, અને એવું બધું થાય એટલે સારો વિવેક આપણામાં આવે. ઘણી વગર વિવેક વગરનું બધું હોય આપણી પાસે તો એ બધું નાશવંત ગણવામાં આવ્યું, એનો કોઈ અર્થ નથી. વિવેક વગરની બુદ્ધિ નકામી. નથી કહેતા કે ભાઈ બોલે ત્યાં ખબર પડી જાય કે આ માણસમાં કેટલું છે. આ જે હગાઈ જોવા આવે ને એ બોલાવે, પૂછે, દીકરી કે દીકરો એને પૂછે બધું. હું કામ? બોલે ત્યાં ખબર પડી જાય કે આમાં કેટલું છે. એટલે પેલા એને પૂછે બધું, જાણી જોઈને ખબર હોવા છતાં એનું એ રિપીટ કરીને ફરીને પૂછે. બોલવામાં પણ જો વિવેક ન હોય, ખાલી શામળ શાહને જોવા માટે, નરસિંહ મહેતાના દીકરાને જોવા માટે આવ્યા. ઉનાથી પુરોહિતજી આવ્યા શ્રીફળ લઈ અને જુનાગઢમાં બધે ફર્યા. એમાં નરસિંહ મહેતાના મોટા ભાઈ બંશીધર, ઈ સિવાય અન્ય નાગર બ્રાહ્મણોને ઘરે ગયા કે ભાઈ અમારે દીકરી દેવી છે. પેલા તો બ્રાહ્મણો શ્રીફળ લઈને જાતા, દીકરો કે દીકરી એને વરાવવા માટે પુરોહિત પોતાના કુળગોર હોય ને એને મોકલે, બ્રાહ્મણો જાય અને એ હગાઈ નક્કી કરી આવે. આવું એક પરંપરા હતી. હવે અત્યારે તો આવડા પોતે જાય તો મેળ નથી આવતો. બ્રાહ્મણો તો ઠીક, હવે પાછા અમને ભલામણ કરવા મળ્યા છે, વચ્ચે ભૂલી ગયા હતા. હવે પાછા કે દાદા એવું ક્યાંક હોય ધ્યાનમાં રાખજો, આ જવાન આપણો. પણ હવે અમારું માને કોણ? જ્યાં જાય ત્યાં દાદાને 50 રૂપિયા દે, પણ એમ હગાઈ ની આ ન પાડે. અમે બધાને આશ્વાસન આપીએ કે હા એવું હશે જ કેવું. બાકી અત્યારે અમારું મહત્વ એટલું બધું હોય નહીં, એની તમને ખબર હોય ને અમને ખબર હોય. છતાં કોઈ પરિવાર એવો છે કે જે વિશ્વાસ રાખી અને કરી શકે ખરા, પણ બહુ ઓછા. હવે પેલા જેવું એવું રહ્યું નથી. એટલે પેલા બ્રાહ્મણો આ કાર્ય કરતા, દીકરી દીકરાના હગાઈ.
એટલે પુરોહિતજી આવ્યા ને જુનાગઢમાં ફર્યા. હવે ક્યાંય એને ઠેકાણું ધ્યાનમાં આવ્યું નહીં. એટલે નાગર બ્રાહ્મણોએ બધાએ કહ્યું કે ભાઈ ઓલો ઉનાનો પુરોહિત કાલનો 2-3 દિવસથી શ્રીફળ લઈને આટા મારે મદન મહેતાની દીકરી દેવા, ક્યાંય એને ધ્યાનમાં આવ્યું કે નહીં? ક્યાંય એને હા પાડી નથી. કે તો હવે એને નરસિંહ મહેતાને ઘરે મોકલી દો ને એટલે એની દીકરી સુખી થાય. એને ખબર હતી કે એને ઘરે ખાવા કાંઈ નથી. નરસિંહ મહેતાને આ પહેરવા કપડા હારા નહોતા, આખું ઘર થીગડા વાળા કપડા પહેરતા. ગરીબ પરિસ્થિતિ અને પરમાત્માના ભજન સિવાય મહેતાજીની પાસે કાંઈ નહોતું. દુઃખીમાં દુઃખી પરિવાર હોય તો ભક્ત નરસિંહ મહેતા. એટલે આ લોકોએ મશ્કરી કરી કે ભાઈ તમારે જો હવે તમારી દીકરી માટે સારામાં સારું ઠેકાણું જો જોતું હોય તો તમે અહીંયા અમારા ગામમાં એક નરસિંહ મહેતા છે વૈષ્ણવ, એના ઘરે જાઓ. એવું તમને ક્યાંય નહીં મળે. વાત તો એની સાચી, એવું ક્યાં મળે? પણ એને કહ્યું એ બીજી ભાષામાં કહ્યું. પુરોહિતજી મહેતાજીના ઘરે આવ્યા. નરસિંહ મહેતાના પત્ની પાણી ભરવા ગયા હતા અને નરસિંહ મહેતા પ્રભુ નામની માળા ઓટલે બેઠા બેઠા ફેરવતા આવ્યા. જય શ્રી કૃષ્ણ કરીને પુરોહિતે કહ્યું કે ઉનાથી આવું છું, મદન મહેતાની દીકરીનું શ્રીફળ લઈને આવ્યો છું, મૂર્તિયાની શોધમાં ફરું છું, ક્યાંય મને એવો દીકરો મળ્યો નહીં. પણ મેં એમ સાંભળ્યું છે કે તમારે આ પુત્ર છે તો એની સગાઈ તમારે કરવી છે. નરસિંહ મહેતાએ માળા ફેરવતા ફેરવતા એમ કહ્યું કે જગતના વ્યવહારની તો મહેતીને મારી પત્નીને ખબર હોય, મને આમાં કાંઈ ખબર ન હોય. પાણી ભરવા ગયા છે, આવે ત્યારે એની હારે વાત કરી લીજો, મને આમાં કાંઈ ખબર ન પડે. અને માણેક મહેતી નરસિંહ મહેતાના પત્ની પાણી ભરીને આવ્યા. કોઈએ સમાચાર આપ્યા શેરીમાંથી કે તમારા દીકરાને જોવા પુરોહિત આવ્યા છે. અને માં એટલી બધી રાજી થઈ. દીકરાને વરાવાનો હરખ છે ને વધારેમાં વધારે માને હોય. પિતાજી મોડું કરે તો હાલે, પણ માતાને એટલી બધી ઉતાવળ ને એટલો બધો હરખ અને શોખ હોય. અને પછી વધારેમાં વધારે વાંધો હોય એને હોય. નથી કહેતા પપ્પાનો મને વાંધો નથી, પણ આ મમ્મીની વ્યવસ્થા કર. પછી એને ભેગા રાખવાની મુશ્કેલ. એટલે હર્ષિત બન્યા માણેક મહેતી. રાજી થયા, દોડતા ઘરે આવ્યા, પાણીની હેલ મૂકી, જય શ્રી કૃષ્ણ કર્યા પુરોહિતને. એકદમ ઓરડામાં ગયા અને જૂનો પટારો મળ્યા વીખવા, બધા કપડા કાઢવા મળ્યા. અને શામળ શાહ દોડીને માં પાસે ગયો કે માં શું છે, કોણ છે? કે બેટા તને જોવા મહેમાન આવ્યા, જલ્દી તું તૈયાર થઈ જા. એમ કરીને માં મળી કપડા વીખવા. હવે એમાં જેટલા નીકળ્યા પટારામાંથી બધા ફાટેલા નીકળ્યા. માની આંખમાં આંસુ આવ્યા કે તારા પિતા ભક્તિ સિવાય કાંઈ કરે નહીં, ઘરમાં કાંઈ છે નહીં. બેટા તને જોવા માટે આવ્યા, એક જોડી કપડાય સારા આપણી પાસે નથી. ત્યારે શામળ શાહે એવું કહ્યું કે માં, જે સગાઈ જોવા આવે ને એ પરીક્ષાર્થી કહેવાય. એ આપણી પરીક્ષા લેવા માટે આવે. દીકરો કેવો છે, એના કેટલા ગુણ છે, આ દીકરી દેવાય કે નહીં એની ખાતરી કરવા માટે આવે. એ પરીક્ષાર્થી કહેવાય. શામળ શાહે કહ્યું કે માં, પરીક્ષાર્થી જો પાંગળો હશે તો મારા કપડાને જોશે, પણ સદગુણી હશે તો મારા ગુણને જોશે. એટલે ચિંતા કરમાં, હું જેમ છું એમ એની સામે જાઉં છું. હવે મેં તમને કહ્યું એમ નરસિંહ મહેતાનો પુત્ર આવી જય શ્રી કૃષ્ણ કરી ચરણમાં વંદન કરી પગમાં બેહી ગયો પુરોહિત. થોડી વાર બધું પૂછ્યું એને પુરોહિત. અને પછી નરસિંહ મહેતાને કીધું કે આ અમારી દીકરી અહીં દીધી આ શ્રીફળ. અને માણેક મહેતી તો રાજી રાજી થઈ. તો પરીક્ષાર્થી વિવેકી હોવો જોઈએ. વિવેક દ્વારા બોલે ત્યાં ખબર પડે. મેં તમને કહ્યું શામળ શાહ બોલ્યો એટલે એના ગુણ એને જોઈ લીધા, એનું વર્તન જોઈ લીધું, એટલે એ કન્યા એને પરણાવી. તો તુલસી અહીંયા એમ કહે, તેહી કરી બિમલ વિવેક બિલોચન.
અને પછી જ્યારે દ્રષ્ટિ શુદ્ધ બને ને પછી બધાને વંદન કરવાનું મન થાય, દરેકને વંદન કરવા મળે. જ્યારે દ્રષ્ટિ શુદ્ધ બને પછી ક્યાંય ભેદભાવ રહેતો નથી. સિયા રામમય સબ જગ જાને, સિયા રામમય સબ જગ જાની. કરહો પ્રણામ ચોરી જુગ પાની, કરહો પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાને, સિયા રામમય સબ જગ જાની. ભગવાનની જ્યારે દ્રષ્ટિ બને ત્યારે સર્વને વંદન કરવા. આખું જગત સીતારામમય માની અને તુલસીએ બધાને પ્રણામ કર્યા. અને પછી બંદવ પ્રથમ મહીસુર ચરણા, બંદહુ પ્રથમ મહીસુર રચના, મોહ જનિત સંશય સબ હરના, મોહ જનિત સંશય સબ હરના, સુજન સમાજ સકલ ગુણ ખાની, સુજન સમાજ સકલ ગુણ ખાની. કરહુ પ્રણામ સપ્રેમ સુબાની, કરહુ પ્રણામ સપ્રેમ સુબાની, બંદવ પ્રથમ મહીસુર ચરણા, બંદહુ પ્રથમ મહીસુર ચરણા. સૌ પ્રથમ તુલસી એમ કહે જ્યારે દ્રષ્ટિ શુદ્ધ બની, ભગવંતમય બની અને દિવ્ય દ્રષ્ટિ બની એટલે પ્રથમ બંદવ મહીસુર ચરણ. બ્રાહ્મણોના ચરણોમાં પહેલી વંદના રામચરિતમાનસમાં બતાવવામાં આવી કે જે જગતના તમામ સંશયોને હરનારા છે, સંશયોનું સમાધાન કરનારા છે એવા બ્રાહ્મણો ભૂદેવાના શરણોમાં મારા વંદન. પ્રથમ અને ભક્તિ માર્ગની અંદર પણ કહ્યું છે કે પ્રથમ વિપ્ર શીલ ગુણહીના, ગુણ વગરનો હોય પણ જો બ્રાહ્મણ હોય તો એ વંદનીય ગણવામાં આવ્યો છે. બ્રાહ્મણ એ સર્વશ્રેષ્ઠ છે અને પૃથ્વી ઉપરના દેવ છે જેને એમ કહેવામાં આવે, ભૂદેવ તરીકે પણ એને ઓળખવામાં આવે. બ્રાહ્મણનું મહત્વ રામાયણ બહુ ગાયું છે, ભાગવતે પણ બહુ ગાયું છે. તો ભક્તિ માર્ગમાં ભક્તિને તમારે પ્રાપ્ત કરવી હોય, ભગવાન સુધી પહોંચવું હોય તો પ્રથમ મહીસુર ચરણ. તમામ સંશયોનું સમાધાન એ બ્રાહ્મણ પાસેથી મળે છે. બે તિથિ ભેગી થતી હોય ને એની ચોખવટ કરવી હોય બ્રાહ્મણ પાસે જવું પડે. દીકરા દીકરીનો જન્મ થાય ને રાશિ બરોબર એ સમયે બદલતી હોય તો મોબાઈલમાં તો અત્યારે આવે જ છે, પણ તમારે બ્રાહ્મણને પૂછવું પડે કર્ક રાશિ આવે કે સિંહ આવે, આમાં 10 નથી ઉઠતી. સંશય જ્યારે થાય અથવા તો ગમે એટલી કમાણી આપણે કરતા હોય, ગમે એટલી મહેનત અથાગ મહેનત કરતા હોય અને છતાંય ઘરમાં હરખું ન હોય તો તમારે બ્રાહ્મણ પાસે જવું પડે કે દાદા એટલી મહેનત કરી, એટલું કામીએ તોય હરખું કેમ નથી, એટલા રૂપિયા ઘરમાં આવે, આખું ઘર બાંધ્યા કરો તોય બ્રાહ્મણ પાસે જવું પડે કે બોલાવ્યા થતા નથી દાદા. આનું કારણ મોહ જનિત સંશય સબ હરણા. બ્રાહ્મણનું અસ્તિત્વ ઘણું ઘટતું જાય છે, એનું દુઃખ છે. ગાય અને બ્રાહ્મણ અને સાધુ આ મહત્વના પાસા ગણવામાં આવ્યા. ધર્મ, ગાય, બ્રાહ્મણ, સાધુઓ આ બધા મહત્વના પાસા છે. પૃથ્વી ઉપર જે કાંઈ જરૂરિયાત ધર્મ વિશેની પૂરી પાડે છે તો આ અમુક તત્વ જે છે જેના લીધે આ પૃથ્વી સ્થિર રહી શકે.
તો બ્રાહ્મણના ચરણમાં પ્રેમ રાખવો, ભક્તિની શરૂઆત તમારે કરવી હોય, ભક્તિ જ પ્રાપ્ત કરવી હોય ને ભગવાનને જ પ્રાપ્ત કરવું હોય તો રામાયણ કીધું છે, રામાયણમાં એવું લખ્યું છે. નકર તમને એમ લાગશે કે એ બ્રાહ્મણ છે એનું વધારે હાકે, આમાં એવું કઈ છે ને લખેલું છે, વાંચતા આવડી વાંચજો, પોથી હું અહીં મૂકતો જાઉં છું, આમાં લખ્યું છે. અરે ભાગવતમાં તો ઘણું બધું લખ્યું કે બ્રાહ્મણનું ધન ખાવું નહીં, વિષ કરતા વિષ માનજો, ઝેર પીવે ને તો એને બચાવવાનો ક્યાંક ઉપચાર મળે, બ્રાહ્મણનું ખાઈ જાય એને બચાવવાનો ઉપચાર ક્યાંય મળતો નથી. હળાહળ વિષ હારું પણ બ્રાહ્મણનું ખાવું નહીં હારું. નથી ઘણા અત્યારે થાપનમાં જ લઈ લેતા, દાદા હું અડધો બ્રાહ્મણ છું, લે એલા આ ખામાં અમને નથી જરતું, તને ક્યાંથી જરશે? આ હેરાન થઈ જાય, આ ધંધો ન કરે. અમે અમારા છોકરાને નથી દેતા બને ત્યાં સુધી. વિષ કરતા પણ વિષ, ભાગવતે તો બહુ કહ્યું છે. તો બને ત્યાં સુધી બ્રાહ્મણમાં પ્રીતિ રાખવી. જો આપણને એમાં રસ પડે તો એની નજીક જવું, નો રસ પડે તો આગેથી વંદન કરી લેવા. પણ એની સાથે ક્યારેય અવિવેક કે અભદ્ર ભાષાનો ઉપયોગ બ્રાહ્મણ સાથે કરવો નહીં. સાધુઓ સાથે પણ આવો જ વિવેક રાખી અને વર્તન કરવું. સાધુઓ એ ધર્મનું મૂળ કહેવામાં આવ્યું છે. આવા મહાપુરુષો જે બેઠા છે, હવે તમે જુઓ કે નિસ્વાર્થ કોઈ અપેક્ષા વગર આ મહાત્માએ કેટલી મહેનત કરી છે, કોઈ અપેક્ષા એની નથી. આમાં રામાયણમાં વર્ણન કર્યું છે કે સાધુ ચરિત શુભ સરીસ કપાસુ, કપાસના ફૂલ જેવું જીવન, એક જ રંગનું જીવન. અને આ પૂજ્ય અશોકાનંદ બાપુ જે છે સાધુ તરીકે, કાલ ખુરશીના ઢગલા અહીંયા આવ્યા, પોતે મળ્યા પાથરવા, નહીતર ઘણા બધા અહીંયા હતા. અને મહંત તરીકે એ કોકને સિંધી પણ હકે કે ભાઈ આ બધું કરો ને તમે, મારે થોડું આ બધું કરાય, પણ નહીં, પોતે કામ મળ્યા કરવા. પ્રતિષ્ઠા વખતે મેં ગોત્યા, આમ વાડામાં પાણી વાળતા જ ક્યાંક પાવડો ને, હા ગારો ગારો ગોતતા ધૂળ. આ જે પવિત્રતા છે, આવો સાધુ ભલે તમને અત્યારે લાગે, બાકી મળવો મુશ્કેલ છે. મને એટલી ખબર પડે કે આવો સાધુ પવિત્ર આજના સમયમાં, આવા ભયંકર યુગમાં એ સાધુ ગોતવો મુશ્કેલ. તમે એને પગે લાગો કે ન લાગો એને કાંઈ ફેર ન પડે, એને હું ફેર પડે. અને સાધુ બ્રાહ્મણને પગે લગાડો નહીં એનું ધ્યાન રાખવું, લાગો નહીં તો હાલશે. અને અમને રસાઈ ન હોય ભાઈ, કોઈ પગે ન લાગે એટલે અમને એનું દુઃખ ન હોય, કેમ કે પગે લાગો ને અમારા પુણ્ય નહીં ઉણપ થાય છે, અમારું પુણ્ય કપાય છે, અમારી ભક્તિ કપાય છે. જે અમારું બેલેન્સ હોય એમાંથી અમે તમને આપીએ છીએ, એટલે પગે લગાડવામાં બિલકુલ રસ અમને નથી. કે 100 જણા આવીને પગે લાગે ને માફો પડી જાય એવું અમે ઈચ્છતા નથી. તમ તારા આગેથી આમ કરી લે, ઘણા તો આમ કરે, એ દાદા એટલે આ કરે જો એમ. પરમ વિવેક, વિવેક નથી એની હું આપણે અપેક્ષા રાખવા. લગન હોય ને, લગન તો એમ ચાંદલા કરવા નીકળીએ, પછી 80 વર્ષના બાપા પટેલ સમાજ આ બેઠો છે ઘણો બધો, એ બિચારા પગે લાગે, આમ પરાણે નો નમાય, એને પગની તકલીફ હોય, પરાણે લાંબા થઈને પગે. આપણને એમ થાય કાળું આ ભગવાનની કેવી કૃપા, આમાં હજી વિવેક ગયો નથી, એટલી ઉંમર છે, આટલું ઐશ્વર્ય છે, એના દીકરા કરોડોપતિ હોય, એ સુખી જ હોય, પણ બ્રાહ્મણને ભાળે, સાધુને ભાળે એટલે દોડીને પગે લાગે. તો આવું બધું આયોજન કરીએ તો અમારે જરૂર છે. પણ કહેવાનો અર્થ કે વિવેક જે છે સાધુ બ્રાહ્મણો એના ચરણ, માત પિતા ગુરુ બ્રાહ્મણ, આને જાળવવા પડે. આપણે ગમે એટલા આગળ હોઈએ, ગમે એટલા સુખી હોઈએ, ગમે એટલા ભણેલા હોઈએ, ગમે એટલા વિદ્વાન હોઈએ, છતાં આપણા માત પિતા, આપણા બ્રાહ્મણો, આપણા ગુરુ, આપણા આચાર્યો, આ બધાનું જતન આપણે કરવું જોઈએ. સનાતન ધર્મનો નિયમ એવો છે કે આપણા માતા પિતાને જો આપણે પગે ન લાગીએ, એટલા બધા અકડ બની જાય, તો આપણને ભગવાન ક્યાંથી સ્વીકારે? ભગવાન ક્યારે સ્વીકારે? કે જન્મ દેનાર મા બાપ જેમાં બધું જ સમાયેલું છે, ગુરુ એમાં, દેવતા એમાં, બધું જ એમાં છે. માતા પિતાથી મોટું હું હોય? જગતમાં લાવનાર મા બાપ છે, જન્મ દેનારી માતા છે, જગતની ઓળખાણ કરાવે માં.
નહીતર આપણે સમજણા ન હોય, જગતને ઓળખતાય ન હોય. હા, નકર તો આપણે વડલાને ધતુરો ન કહી. માં જો ન શીખવાડે તો વડલાને ધતુરો કે. પણ માં બધું જ્ઞાન આપે છે બાળકને. બાળકને માની જરૂર ક્યાં સુધી હોય? 15 વર્ષનો થાય ત્યાં સુધી. 18-20 વર્ષે પહોંચે એટલે માને એમ કે તને કાંઈ ખબર ન પડે, હું મારી રીતે કરી લે. તો માત પિતા દેવ, માત પિતા ગુરુ, માત પિતા ધર્મ સનાતન. શાસ્ત્ર એવું કહ્યું છે કે તમે તો જ સાચા સનાતની કહેવાવ જો માત પિતાથી શરૂઆત કરો. તો પછી ધમદાર બ્રાહ્મણો આવશે, પછી ગુરુ આવશે, સાધુઓ આવશે, મંદિરો આવશે, ભગવાન આવશે, બધું જ આવશે. પણ એ ત્યાર પછી શરૂઆત આપણા ઘરેથી થાય. ઘણા સંતાનો હજી એવા છે કે મા બાપને રોજ ઉઠીને પગે લાગે, એવાય મેં જોયેલા છે. ઘણા એવા કે માત પિતાનું બહુ જતન કરે. તો એ સેવા તો સેવાના ટાઈમે હોય. માત પિતાના શરીર તંદુરસ્ત હોય ત્યારે તો કાંઈ એની સેવાની જરૂર હોતી નથી. તો ભગવાન તુલસી એમ કહે, સંતનો સમાજ એ મંગલમય સમાજ છે. સાધુઓ હાલતું ચાલતું તીર્થ છે. સાધુઓનું ચરણ જે છે ને, આ સાધુઓના પગલા જ્યાં પડે ને, એ હાલતો ચાલતો પ્રયાગ છે. અને પવિત્રતા સાધુ એના ચરણ જ્યાં પડે એ હાલતો ચાલતો પ્રયાગ કહેવામાં આવે. ખૂબ બધી આશ્રમની અંદર ઘણી બધી બાપુએ વ્યવસ્થા કરી છે પોતાના અથાગ પ્રયત્ન દ્વારા. અને મહેનત પણ એટલી બધી કરે છે. પોતે પરિશ્રમી છે, પોતે પોતાના શરીરને કષ્ટ આપે અને ઘણું બધું. બાકી તો આ શક્ય ન બને આટલી બધી. એટલે મહાપુરુષોએ ભક્તોએ પણ એમ કહ્યું છે કે ધન્ય ધન્ય રે ઉસકી કમાઈ પાઈ રે, સાધુ કી સંગત પાય. હરે ધન્ય कमाई पाई रे, साधु की संगत पाय. हरे धन्य संत समागम दुर्लभ कयो છે રામાયણમાં. રામચરિત માનસ એમ લખે કે નિમિષ દંડ ભરી જે સંતનો સમાજ છે, હાલતો ચાલતો પ્રયાગ છે. ઓલું પ્રયાગરાજ તો પ્રયાગરાજમાં આવેલું અને ઈ સરોવર, ઈ નદીઓ, એમાં તમે ડૂબકી મારો ને તો મૃત્યુ થાય. પ્રયાગની અંદર તમે જઈને ત્રિવેણીમાં ડૂબકી મારો તો મૃત્યુ થાય. પણ આ સાધુઓનો સમાજ છે, ઈ પ્રયાગની અંદર જો તમે ડૂબકી મારો તો ભવસાગર તરી જાઓ. હા, સાધુ કોઈને આ સમાજની અંદર સાધુઓની અંદર કોઈ શરણને સેવે અને ઈ પ્રયાગમાં જે જોડાઈ જાય એ ભવસાગર તરી જાય છે. કેમ કે હરિહર કથા બિરાજતી બેને, હરિહર કથા બિરાજિત બેને, સુનત સકલ સુમંગલ દેની, સુનત સકલ શુભ મંગલ દેની. હરિહર કથા બિરાજતી બેને, હરિહર કથા બિરાજિત બેની. મુક્તિ તો પહેલામાંય મર્યા પછી મળે અને મુક્તિ આમાંય મર્યા પછી મળે. પણ આમાં તો જીવતા જીવત વ્યક્તિ તરી જાય જે સાધુઓનો સંગ કરે, સત્સંગ કરે. કેમ કે હરિહરની કથા કાયમ એના હૃદયની અંદર વસે છે. મેં તમને કાલે કહ્યું ને કે ભાઈ નવરાત્રિના સમયમાં અનુષ્ઠાનના રૂપમાં
પૂજ્ય બાપુએ હનુમાનજીની આગળ આખી રામાયણ પૂર્ણ કરી. એકલા વાંચી, હનુમાનજીએ સાંભળે. હા, એને કોઈ સાંભળે કે ન સાંભળે એની એને કઈ ન હોય. પોતાના આત્માના આનંદ માટે અને હનુમાનજીને પ્રસન્ન કરવા માટે એને રામચરિત માનસનો પાઠ કર્યો. તો રોજ એના, અને પછી તોય એને નિરાશ ન થઈ એટલે એને એમ કહ્યું કે દિવાળી પછી મારે કથાનું આયોજન કરવું. શું કામ? કે સાધુઓ પોતે સત્સંગ કરે અને કરાવે. અનેક જીવનો ઉદ્ધાર કરવાનો ભાવ હોય એને જ સાધુતા કહેવામાં આવે. પોતાના એકનું કલ્યાણ તો એને કરી લીધું, એ તો આપણને ખબર કે એને એકલાય વાંચી લીધી, હાલે, એમાં કઈ એવું નથી. પણ એને છતાંય આવું આયોજન કર્યું, આવડો મોટો ખર્ચો કર્યો છે. શા માટે? કે સર્વ જીવોના કલ્યાણ માટે. કે મારા એકનું કલ્યાણ તો થયું જ, પણ અન્ય ઘણા બધા જીવોનું શ્રેય થાય, કલ્યાણ થાય, એના માટે મારે દિવ્ય આયોજન કરવું છે. અને સાધુઓ છે એ તો સત્સંગ, ભજન, પ્રતિષ્ઠા, આ બધા હોમ હવન ઇત્યાદિ કરતા જ હોય, અને એને જ સાધુતા કહેવામાં આવે. કે સતત કાંઈક નું કાંઈક ચાલુ રાખે. કાંઈ ન હોય તો એને મોજ આવે તો આસપાસમાંથી બોલાવીને કોકને જમાડે. હા, અહીંયા ભોજન એ ચાલુ હોય એને એમાં આનંદ આવે તો એ કરે. તો એ સાધુનો સમાજ છે અહીંયા કહ્યું છે. અભરામપરા ગામ આમ તો ભાગ્યશાળી છે કે આવો પવિત્ર આશ્રમ છે તમારા ગામના આંગણે. આટલો સુંદર મજાનો દિવ્ય આશ્રમ કે જે રામાયણની અંદર બતાવ્યા પ્રમાણે યાજ્ઞવલ્ક ઋષિનો આશ્રમ હોય એવો દિવ્ય આશ્રમ આ મને ગમ્યો. એટલો બધો સુંદર આશ્રમ, ધર્મના સ્થાન, દેવ મંદિરો અહીંયા બિરાજે છે. અનેક સાધુઓએ અહીંયા તપશ્ચર્યા કરી છે. અને બીજું, અત્યારે જે ગાદીપતિ જે મહંત તરીકે બિરાજે ઈ સાધુ પણ પવિત્ર છે, નિખાલસ છે અને ઉદાર નીતિના છે. ભેગું કરવા વાળા સાધુ આ નથી. તો અભરામપરા ગામની અંદર જે આપ બધા ગામ લોકો જેટલો સહકાર અને સહયોગ આપો છો એ બાપુ સ્વીકારે અને કે પણ ખરા કે ભાઈ ગામ મને ખૂબ સહકાર આપે, ઘણું બધું ગામ આપે છે. એટલે એની કોઈ અપેક્ષા લેવાની આમાં ક્યાંય છે નહીં. પ્રેમથી બધા કથા સાંભળે અને સંભળાવવા માટે એને દિવ્ય આયોજન કર્યું છે કે આપ બધા પ્રેમથી કથાનું રસપાન કરો, પ્રભુમય બનો, ભગવાનના શરણની નજીક આવો. એટલા માટે તુલસી એમ કહે કે હરિહરની કથા જે થાય એ સાધુઓનો સમાજ છે. અને સાધુઓની ઉપમા આપી છે કે કપાસના ફૂલ જેવું સાધુનું જીવન. કપાસનું ફૂલ તો સફેદ હોય, એને બીજો રંગ ન હોય, એક જ રંગ હોય સફેદ. એને સાધુની ઉપમા આપી છે કે સાધુ તો એવો જ હોય કે એક જ રંગ હોય, એમાં બીજો રંગ બદલ્યા ન કરે, એક જ રંગ. અને બીજું કપાસનું ફૂલનું કામ શું છે કે ભાઈ વણાય, વણકરો દ્વારા, અને એમાંથી દોરા બને, એમાંથી વસ્ત્ર બને, કપડા બને, અને શરીરને ઢાંકવાનું કામ કરે, છિદ્રોને ઢાંકવાનું કામ કરે. જે વસ્ત્ર બને એ કપાસનું ફૂલ, એ જ સાધુઓ જગતનું ઢાંકણ બને. આપણા છિદ્રોને જોવે નહીં. ઘણી વાર આપણે, મેં સાંભળેલું છે બાપુબા, કોઈ આવીને એમ કે બાપુ તમે આને કઈક કહી દેજો, આનું આમ કરી નાખ્યું. ના ના ભાઈ, એને એની રીતે કરવા દો, હું કાંઈ કોઈને નહીં કહું, મારે કોઈને કાંઈ કહેવું નથી, તમે કોઈને કહેતા નહીં, એને ના પાડી દો. મને હોત એકવાર અનુભવ છે, મેં કાંઈક એવું કીધું, મને કે દાદા એ કાંઈ આપણે કહેવું નથી, જે હોય તે. પણ મેં કે બાપુ તમારો ઉપયોગ થાય કે ભલે થાય, મારે કોઈને કાંઈ કહેવું નથી, એ જે થતું હોય હારા માટે થતું હોય. આવો સાધુ, ત્યારે મને એમ થયું કે આટલી બધી પવિત્રતા આનામાં છે, એટલી બધી ઉદારતા આનામાં છે, તો એ બીજાના છિદ્રો ઢાંકવાનું કામ કરે, કોઈને ખુલ્લા પાડવાનું કામ ન કરે. બીજાનું ઢંકાઈ જવું જોઈએ, આપણું ભલે જે થાય, આપણને કાંઈ મળે કે ન મળે, બીજાનું ઢંકાય. આનું નામ સાધુતા કહેવામાં આવ્યું છે. જો દુઃખ પર છિદ્ર દુરાવા. તો ભગવાન તુલસી એમ કહે સાધુઓની વંદના કરી છે. ત્યાર પછી વંદના કરતા કરતા તુલસી આગળ ગયા તો છેલ્લે એને એમ કહ્યું કે સાધુઓનો ગુણોનું વર્ણન ભગવાન
રામ પણ એમ કહે છે કે ભરત એ સંત છે, એનું વર્ણન હું ન કરી શકું, એવી રીતે સંતોનું વર્ણન હું પણ તુલસી કહે કઈ રીતે કરી શકું. છેલ્લે એણે એમ કહ્યું, બંધવ સંત સમાન ચિત, હિત અનહિત નહીં કોઈ, અંજલિગત શુભ સુમન, જીમી સુગંધ કર દોઈ. સંત સરચ ચલિત જગત, હિત જાતિ સ્વભાવ સ્નેહ, બાલ વિનય સુની કરી કૃપા, રામ ચરણ રતિ દે. સંતોને વંદના કરી છે, કેમ કે સંતનું જીવન સમાન ચિત્ત છે. એને કોઈ હિત કે કોઈ અનહિત હોતું નથી. ગુલાબના ફૂલને જમણા હાથમાં રાખો તોય એટલી સુગંધ આવે, અને ફૂલને ડાબા હાથમાં રાખો તોય એટલી સુગંધ આવે. એને કઈ ડાબા જમણા હારે લેવા દેવા ન હોય. એ સમાન ચિત્ત છે. એમ સાધુનું જીવન સમાન ચિત્ત છે. એને કોઈ દ્વેષી માણસ આવીને બોલાવે તોય ભલે, અને કોઈ પ્રેમી માણસ આવીને બોલાવે તોય ભલે. એને કઈ દુઃખ કે સુખ લાગુ ન હોય. સમાન ચિત્ત. હરખ કે શોખની જેને આવે નહીં હેડકીને, એ આઠે પોર આનંદ નિત્ય રેવે તો એ સંતોના સંગમાં, એ લાગ્યો એને ભક્તિ કેરો રંગ. આવા મહાપુરુષો કે સમાન ચિત્ત, કોઈ હિત કે કોઈ અનહિત નહીં. આમ કઈ સંતોની વંદના કરી છે. દુર્જનોની પણ તુલસીદાસજીએ વંદના કરી. બહુબંધી ખલગન સને ભાઈ. તુલસીની દ્રષ્ટિ શુદ્ધ બની, સાધુ જેવી દ્રષ્ટિ બની, એટલે એને બધાને વંદના કરવાની ચાલુ કરી. એમાં સજ્જન દુર્જન બધાને વંદન કરી. સારા નરસા બધા વ્યક્તિઓને વંદન તુલસીએ કર્યા. અને સંત દ્રષ્ટિ થઈ જાય પછી કોઈ અનહિત લાગતું નથી. આખું જગત ભગવાન રામમય. આમ કઈ તુલસીએ વંદના કરી અને પછી કૌશલ્યાજીની વંદનાની શરૂઆત. કે બંધવ કૌશલ્યા દિશી પ્રાચી, બંધવ કૌશલ્યા દિશી પ્રાચી, કીર્તિ જાસુ સકલ જગમાસી, કીર્તિ જાસુ સકલ જગમાહી, બંધવ કૌશલ્યાદિશી પ્રાચી, બંધવ કૌશલ્યાદિશી પ્રાચી. પહેલી વંદના માં કૌશલ્યાની કરી. તુલસી અહીંયા ઉપનિષદનું કેટલું જતન કર્યું. વંદના કરી ત્યારે પ્રથમ માની વંદના કરી. કૌશલ્યા એ પૂર્વ દિશા છે અને ભગવાન રામ એ ઉદિત છે, ચંદ્ર. જેમાંથી ચંદ્રનો ઉદય થયો, રામચંદ્રનો, એવી માં કૌશલ્યા. અને બીજું શાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રથમ માતૃદેવો ભવ. આપણી માં, મોટામાં મોટા દેવ કોઈ હોય પેલા તો આપણી માતા છે. માં મહાન છે. ભગવાન કૃષ્ણએ પણ માતાને મહત્વ આપ્યું છે, માને મહત્વ આપ્યું. આજે તુલસીએ પણ માને મહત્વ આપ્યું છે. કે બ્રંદવું કૌશલ્યા દિશી પ્રાચી. પ્રથમ વંદના માં કૌશલ્યાની. કે માં કૌશલ્યાજીએ ભગવાન રામ જેવા પુત્રને જન્મ આપ્યો છે. કૌશલ્યાજીના ચરણોમાં વંદન. કે હે માં, આપના પુત્ર દ્વારા જગતનો ઉદ્ધાર થયો. આપના પુત્ર દ્વારા જગત એ અનાથ હતું એમાંથી સનાથ બન્યું. હે માં કૌશલ્યા, આપના પુત્ર દ્વારા, રામ દ્વારા જગતના અનેક જીવોનો ઉદ્ધાર થયો છે. એટલે માં કૌશલ્યાનું વંદન.
બંધવ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પર બિચુરત દીન દયાલ પ્રિય તનો તૃણ ઈવ પરિયો રેવું. પછી રાજા દશરથની વંદના કરી કે બંધવ અવધ ભુવાલ અયોધ્યાપતિ સમ્રાટ રાજા દશરથ જેના ચરણોમાં તુલસી કહે મારા વંદન. તુલસીદાસજી પગે શું કામ લાગ્યા રાજા દશરથને? એ સમ્રાટ છે એટલા માટે નહીં, એ રાજા છે એટલા માટે નહીં, એની પાસે ખૂબ સંપત્તિ છે એટલા માટે નહીં, પણ છતાં તુલસી એમ કહે હું પગે એટલા માટે લાગ્યો કે બિચુરત દીન દયાલ પ્રિય તન તૃણ ઈવ પરિહર્યું. દશરથ રાજાને પગે હું એટલા માટે લાગુ છું કે રામના વિયોગમાં એ જાજુ જીવી ન શક્યા. જેવા સમાચાર મળ્યા કે રામ લક્ષ્મણ જાનકી પાછા ન આવ્યા, એ જ ક્ષણે રામ રામ કહીને પ્રાણનો ત્યાગ કરી દીધો. આવો અનન્ય રામનો પ્રેમ દશરથ રાજામાં છે, તો એવા રામ પ્રેમીને મારા વંદન તુલસી એમ કહે. એવો જે પ્રેમ ભગવાન તરફ. મીરાબાઈએ તુલસીને કાગળ લખ્યો, પત્ર લખ્યો હતો તુલસીદાસજીને કે કોણ કોણ હગા અરે હું સંબંધ તોડી નાખું. ત્યારે તુલસીદાસજી એમ કહ્યું કે જાકીન પ્રિય રામબાઈ દેહ. જેને ભગવાન નો પ્રિય હોય, આવા કરોડો હગા હોય એનો ત્યાગ કરી નાખો મીરાબાઈ. કદાચ કરોડો હગા આવા હોય કે જેને ભગવાન નથી ગમતો, એની હારે સંબંધ રાખીને શું કરવું? તો તુલસી અહીંયા કહે જાકીન પ્રિય પોતાના પ્રાણનો ત્યાગ કર્યો, એક ક્ષણનો વિચાર કર્યા વગર રામ ઉપર અનન્ય પ્રેમ. એટલે કહ્યું કે બંધવ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પર બિચુરત દીન દયાલ પ્રિય તન તૃણ હરે. ત્યાર પછી દશરથ રાજાની વંદના કરી છે, અને પછી જે વંદના આવે છે એક સાથે આખા પરિવારની વંદના કે બંધવ પરિજન સહિત વિદેહો. બંધવ પરિજન સહિત વિદેહો. જાહી રામ પદ ગૂઢ સ્નેહો. જાહી રામ પદ ગૂઢ સ્નેહો. બંધવ પરિજન સહિત વિદેહો. બંધવ પરિજન સહિત વિદેહો. યોગ ભોમ મહરાખેવ ગોઈ. યોગ ભોગમાં રાખેવું ગોઈ. રામ બિલોકત પ્રગટે સોઈ. રામ બિલોકત પ્રગટે સોઈ. બંધવ પરિજન સહિત વિદેહો. બંધવ પરિજન સહિત વિદેહો. પરિવાર સહિત આખા કુળને વંદન. જનક રાજાનો આખો પરિવાર, તુલસી એમ કહે આખો પરિવાર, એના પાત્રો એટલી બધી ઊંચાઈ ઉપર બેઠેલા છે. જનક રાજાનો પરિવાર જે છે એટલો બધો ઊંચો છે કે એક વ્યક્તિને જો અલગ પાડીને વંદના કરું ને એના ગુણોનું વર્ણન કરું તો રામાયણ ઘણી લાંબી થાય. એટલે બંધવ પરિજન સહિત વિદેહ, એક સાથે આખા પરિવારની વંદના કરી છે. એનું પ્રમાણ આપતા તુલસીએ ગીતાવલીમાં એમ કહ્યું છે કે એકવાર ભગવાન રામ અને લક્ષ્મણ અને સીતાજી જ્યારે વનની અંદર હતા ત્યારે લક્ષ્મણજીનો નિયમ હતો કે રોજ પર્ણકુટીની પરિક્રમા લક્ષ્મણજી કરે અને એમના પત્ની ઉર્મિલાજી
એને નિયમ લીધો તો પતિદેવ આપ જ્યારે 14 વર્ષ પૂરા કરીને પાછા ન આવો ત્યાં સુધી હું અખંડ દીવો લઈ અને તમારી પ્રતીક્ષામાં ઊભી ઊભી તપ કરીશ, હું બેસીશ નહીં ક્યારે. પત્નીએ આવો અડગ નિર્ણય લીધો અને લક્ષ્મણજીએ 14 વર્ષ જાગવાનો નિર્ણય લીધો. પછી લક્ષ્મણજીનો નિયમ કે ભગવાન રામ લક્ષ્મણ જાનકી પર્ણકુટીની અંદર સૂતા હોય ત્યારે ધનુષ બાણ સજ્જ કરી અને આખી રાત્રિનો સમય કાઢવા માટે પર્ણકુટીની પરિક્રમા કરે. દ્વાર આવે એટલે દંડવત પ્રણામ કરે, પાછા ઊભા થાય, પાછા પરિક્રમા કરે, પાછા દંડવત કરે. આમ એનો રોજનો ક્રમ રાત્રિએ જાગરણ કરે અને ભગવાન રામનું સ્મરણ કરતા જાય. રાજા રામ 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 સીતા રામ રામ રામ, 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. થોડી વાર માટે બેનું ધૂન કીર્તન બોલે, કથાને વિરામ આપીએ. શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી હનુમાનજી મહારાજ કી જય. એટલા વર્ષથી આપણે અયોધ્યા છોડીને નીકળ્યા અને ઈ આના વિયોગમાં એકલા ઊભા ઊભા એના નામના જપ કરે છે અને જુરે છે. ક્યારે આપણે એની ચિંતા કે એનો વિચારે નથી કર્યો. અને મારી નાની બેન છે સીતાજીએ કહ્યું કે આપણે એને દર્શન આપવા જોઈએ અને મૂળ રૂપમાં રામ સીતા તરીકે નહીં, આપણે બ્રહ્મ ને આદિ શક્તિનું રૂપ આપણું છે, ઈ રૂપે આપણે એને દર્શન આપવા. અયોધ્યાની અંદર રામ અને સીતા પ્રગટ થયા. આ દ્રશ્ય જોઈને ઉર્મિલાજી એકદમ અવાક બની ગયા, આંખમાંથી આંસુડાની ધાર કે પ્રભુ તમે અહીં પ્રગટ થયા. સીતાજીને પગે લાગ્યા, માં આપ અત્યારે દિવ્ય લીલા કરો છો અને આપ અહીંયા પ્રગટ થયા? કે હા. ભગવાન રામજીએ કહ્યું કે ઉર્મિલાજી, હું બ્રહ્મ છું એની તમને ખબર છે ને તમારા પતિને ખબર છે. હું બ્રહ્મ છું અને આ મારી આદ્ય શક્તિ છે સીતાજી. અમે મનુષ્ય લીલા કરવા માટે આવ્યા છીએ, પણ તમારી તપશ્ચર્યા જોઈને અમે પ્રગટ થયા છીએ કે આજ સુધી આવો ત્યાગ અમે કોઈનો જોયો નથી. માગો ઉર્મિલા, તમને શું આપવું જોઈએ તે માગી લે. આજ અમે પ્રસન્ન છીએ, માગો. ત્યારે જનકની પુત્રી ઉર્મિલાજી એટલું બોલ્યા કે પ્રભુ જો માગવાનું જ કહેતા હો તો એક વરદાન એવું વચન મને આપો કે મારા પતિએ આજ મને યાદ કરી, હવેથી વનવાસ પૂરો થાય ત્યાં સુધી મારા પતિને હું ક્યારે યાદ ન આવવી જોઈએ. આવું વરદાન મને આપો. આજ ભલે મારા પતિએ મને યાદ કરી. અને બીજું કે યાદ કરી તો નિંદ્રા દેવીને અહીં આવવું પડ્યું, તમારે અહીં આવવું પડ્યું, તમારે આ મૂળ રૂપમાં પ્રગટ થવું પડ્યું. ઘણી બધી મુશ્કેલી તમને બધાને પડી. ક્યારે પડી? કે મારા પતિએ મને યાદ કરી ત્યારે. હવે મારા પતિને છેલ્લે સુધી યાદ જ ન આવી જોઈએ, એવું વરદાન મને આપો. સીતાજીની આંખમાં પણ આંસુ આવ્યા. બેન કે હા માતાજી, મને એવું વરદાન આપો. કેમ કે મારા પતિ વચન ચૂકી ગયા. માતાએ એમ કહ્યું હતું કે રાગ, દ્વેષ, ઈર્ષા અને ઘરના પરિવારને ક્યારે યાદ કરતો નહીં. આજ એને મને યાદ કર્યું, હવે પછીથી એને મારી યાદ ન આવે એવું વરદાન મને આપે. આ પાત્ર છે જનક રાજાના પરિવારનો કે જે પોતે બહારથી ભોગી દેખાય, અંદરથી પરમ યોગી.
બાકી બહારથી યોગી દેખાય ને અંદરથી ભોગી એવા તો દુનિયામાં ઘણા મળે. હા, કે બહારથી આપણને એમ લાગે કે આ તો મહાપુરુષ છે, પણ અંદરથી તો હળગતું હોય બધું. ઉધી ઘોડે બધું ખવાઈ ગયું હોય. ઉધી લાકડા લાગે ને પછી લાકડું બહારથી સારું દેખાય પણ અંદરથી પોલું થઈ ગયું. તો જનક રાજાનો પરિવાર યોગ ભોગ મહ રાખે ગોઈ, કે જે ગુપ્ત રાખે છે. અને હંમેશા નિયમ એવો છે કે તપ કરો, સાધના કરો, ભજન કરો, ભક્તિ કરો, દાન કરો, પુણ્ય કરો, આ બધું ગુપ્ત રાખો. સત્કર્મ કરો, આ બધું તમે બને ત્યાં સુધી જાહેર કરો. પૂજા પાઠ કરો, સેવા કરો. અને નબળું કામ આપણાથી કોઈ થાય તો એને જાહેર કરો. પાપાચાર થાય તો એને જાહેર કરો. ખોટું કરો કોઈનું તો જાહેર કરો. આપણે બધું ફેરવી નાખ્યું, ઉલટું કરી નાખ્યું. સારું કર્યું એ બધાને કહે, બાકી જરા કે કોઈનું ખરાબ ઈચ્છ્યું હોય કે એનું કઈ આપણે કર્યું હોય એવું એટલે તરત કે ઈ કોઈને કહેતા નહીં, હવે જે થયું એ આપણી પૂરતું રાખો, એને આપણે દબાવી દઈએ. જાહેર કરવાની જરૂર એને છે જે નબળું આપણાથી થયું છે, પાપ થયું છે એને. જનક રાજા બહારથી એમ લાગે કે આ ગ્રહસ્થી છે, સંસારી છે, પરિવાર વાળા છે, પણ અંદરથી પરમ યોગી પુરુષ છે. અષ્ટવક્ર ઋષિ એની સાથે ચર્ચા કરવા જાય, નારદ મુનિ એની સાથે સત્સંગ કરવા જાય. આવો મહાપુરુષ જનક રાજા. એવા જનક રાજાના પરિવારની વંદના કરતા તુલસી એમ કહે કે બંધવ પરિજન સહિત વિદેવ, બંધવ પરિજન સહિત વિદેવ, જાહી રામ પદ ગૂઢ સ્નેહો, જાહી રામ પદ ગૂઢ સ્નેહો, બંધવ પરિજન સહિત વિદેવ, બંધવ પરિજન સહિત વિદેવ. ભગવાન જનક રાજાના ચરણમાં, કેમ કે જનક રાજા પોતાના ભોગમાં યોગને છુપાવ્યો, યોગ જાહેર ન કર્યો. એને પોતે કેટલા જ્ઞાની છે, કેટલા વિદ્વાન છે, કેટલા ભક્તિવાન છે, એને જાહેર જ ન કર્યું. બહારથી એમ જ લાગ્યું કે આ વ્યક્તિ તો ગૃહસ્થી છે, સંસારી છે, પરિવાર વાળા છે. અંદર પોતાનું જોયા કર્યા, પોતાની અંદર. અને વાતે સાચી, આપણે ક્યારે બધું બહાર જ જોતા હોઈએ મોટે ભાગે, ક્યારે આપણા અંદર તો આપણે જોયું નથી કે આમાં શું પીડ્યું છે. બીજાનું કેમ થાય એ જ આપણે જોતા હોઈએ. ફલાણામાં કાંઈ હવે રહ્યું નથી, પણ પેલા તમારું તો કરો, આમાં શું રહ્યું. પોતાને પોતાની અંદર પહેલા જોવું પડે. હું કેટલો પવિત્ર છું, હું કેટલો કુળવાન છું, હું કેટલો જ્ઞાનવાન છું, હું કેટલો ભક્તિવાન છું, મારામાં કેટલા ગુણો છે, કેટલો યોગ છે, કેટલી ભક્તિ છે, કેટલી તેજસ્વીતા છે. આ બધું આપણે પોતાના હૃદયમાં પહેલા જોવું પડે અને પછી બીજાના ગુણ દોષ જોવા જવાય. પણ આપણે પોતાનું ક્યારે જોતા નથી, બીજાનું જોયા કરીએ. જ્યારે જનક રાજાનો નિયમ હતો પોતે પોતાનું જ જોવે. પોતાના પગલા કેમ પડે છે એની ખબર આપણને હોવી જોઈએ કે આપણા પગલા કેમ પડે છે, પછી બીજાના તો જેમ પડતા હોય. પણ આપણે મોટે ભાગે બીજાના પગલાને જોયા કરીએ. તો કવિ એમ કહે છે, તારા દિલડાને માપ ઈ તો તને આપી દેશે હિસાબ, હવે તારા દિલડાને તું માન. એક હશે પણ આ કરવું પડશે ઢાંકવું કપટનું કામ, લાખો તારે બીજા લડવા પડશે છળતણા સંગ્રામ. કેમ કે આ માનવ દેહ મળ્યો છે, એક ભૂલને ઢાંકવા માટે અનેક ભૂલો કરવી પડશે. એક ખોટું હોય ને એને છુપાવવું હોય ને તો અનેક ગણું ખોટું કરવું પડે. આપણે નથી કાંઈક ભૂલ કરી નાખતા. ઘરમાં કોઈ વ્યક્તિ ભૂલ કરે પછી બધા ઘરના સભ્યો એક થઈ જાય, મુખ્ય વ્યક્તિ આવવાના હોય એટલે બધાને કહી દે કે ભાઈ બધા આમ જ કહેજો, હવે જે થયું એ થઈ ગયું.
હા, એક જણાનું ખોટું ઢાંકવા આખું ઘર હારે જોડાઈ જાય અને 10 જણા બીજા ભૂલ કરે. એક તો ભૂલ કરેલી જ હોય, એને તો એને ઢાંકવા માટે બીજા એની સાથે 10 જણા ભૂલ કરે. તો આ માનવ દેહ જે છે એનું સાર્થક કરવા માટે, કેમ કે આ તો ભાડાનું મકાન છે. ઘણા મહાપુરુષોએ ગાયું છે, ઘણાએ કહ્યું છે ભાઈ, જીવ ચાને ફરે છે ગુમાનમાં, જીવ ચાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. સ્વાર્થ કાજે કાયમ તું ફરતો, પરમાર્થના કામ નથી કરતો. તને રંજન નથી પ્રભુજીના નામનો, તને રંજન નથી પ્રભુજીના નામનો, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ જાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. સૌપ્રથમ સંતોના ચરણમાં વંદન કર્યા, ત્યાર પછી બંધવ પરિજન સહિત વિદેહી જનક રાજાના પરિવારની વંદના કરી છે. અને પછી વંદના ભગવાન રામજીના પરિવારની કરવામાં આવી. એમાં બંધવ પ્રથમ ભરત કે ચરણા, બંધવ પ્રથમ ભરત કે ચરણા, જાસુ નેમ વ્રત જાઈન વરના, જાસુ નેમ વ્રત જાગીન વરના, બંધવ પ્રથમ ભરત કે ચરણા, બંધવ પ્રથમ ભરત કે ચરણા. સૌ પ્રથમ ભરત મહારાજના ચરણમાં વંદન કર્યા અને બિલકુલ યોગ્ય વંદન કહેવાય. ભરતજીની વંદના પહેલી થવી જ જોઈએ, કેમ કે વિશ્વમાં ભરત જેવો ભાઈ કોઈ થયો નથી, થશે નહીં, થવાનો પણ નથી. ભરત જેવો ભાઈ જેણે સર્વસ્વનો ત્યાગ કર્યો અને મુનિઓને પણ શરમાવી દે આવો ભેખ ધારણ કર્યો, ગ્રહસ્થી હોવા છતાં. ભરત તો ભરત છે, મહાન છે. રામની માળા ભગવાન શંકર ફેરવે, પણ ભરતની માળા ભગવાન રામ ફેરવે. રામ નામનો મહિમા ભગવાન શિવ ગાય, એ જ રામ ભરતના નામનો મહિમા ગાય છે. ભરત એ મહાન છે. મુનિ મનય ગમયમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો મુનિ મન અગમયમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોતન જન્મન ભરત કો. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જનમન ભરત ઓ મુનિ મન અગમયમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો. મુનિ મન અગમયમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો. સુંદર મજાનું દિવ્ય ચરિત્ર ભરત મહારાજનું. ભરતજીનું જીવન, ભરત જેવા નિયમો, ભરત જેવા વ્રત, આ બધું કોણ કરી શકે? ભરત જેવો ત્યાગ કોણ કરી શકે? ભગવાન રામજી વનની અંદર ગયા અને એકવાર વશિષ્ઠ ઋષિના આશ્રમની અંદર ભરતજી ગયા
ગુરુજીના ચરણમાં મસ્તક મૂકીને આંખમાં આંસુ સાથે પૂછવા લાગ્યા કે બાપજી એક આશીર્વાદ મારે માગવો છે. એટલે વશિષ્ઠ મહારાજે કહ્યું માંગો ભરત, શું જોઈએ હવે? કે પ્રભુ અત્યારે ભગવાન રામના વિયોગમાં આપણે ચિત્રકૂટની અંદર ગયા અને ભગવાન રામજીએ મને પાદુકા આપી, મેં એને સિંહાસન ઉપર પધરાવી. પછી હું નંદીગ્રામની અંદર રહું છું, નગરની બહાર ખાડો ખોદીને જમીનમાં રહું છું કે જે પૃથ્વી ઉપર મારો રામ સૂવે એનાથી નીચે મારે શું, એટલે ખાડો ખોદી અને હું નંદીગ્રામમાં રહું છું. પણ એક તમારી પાસે માગણી કરવા માટે આવ્યો છે. વશિષ્ઠજીએ કહ્યું માગો ભરત, શું જોઈએ? કે પ્રભુ એક એવા મને આશીર્વાદ આપો ને કે મને રાત્રિએ નિંદ્રા નથી આવતી, નિંદ્રા આવે એવો કાંઈક મને આશીર્વાદ આપો કે રાત્રિએ હું સૂઈ શકું. એટલે વશિષ્ઠ મહારાજને એક ક્ષણ માટે એવું લાગ્યું કે જેનો ભાઈ 14 વર્ષ જાગવા વનમાં ગયો, રામ વિયોગમાં અયોધ્યાએ સૂતી નથી અને ભરતને સુવાની વાત કરે, ભરતને સૂવું છે. એટલે એણે કહ્યું કે વશિષ્ઠજીએ કે ભરતજી માફ કરજો, હું આપને સમજી ન શક્યો, પણ આવું વરદાન માગો જરાક મને વિચિત્ર લાગ્યું. એટલે ભરત મહારાજે કહ્યું પ્રભુ મેં વરદાન માગ્યું છે એટલા માટે કે બધા એમ કહે છે કે જેનો સતત વિચાર કર્યા કરીએ, દિવસ રાત જેનું ચિંતન કર્યા કરીએ, તો રાત્રિએ સૂઈ જાય ને તો એને સ્વપ્ન આવે અને એ સ્વપ્નમાં આપણને દેખાય. તો હું સતત રામ સીતા લક્ષ્મણનું ચિંતન કર્યા કરું છું અને રામ સીતાનો જપ કર્યા કરું છું. અને આમ તો મને રામ ક્યારે મળતા નથી અને મળવાના પણ નથી, કેમ કે મારા જીવાનો ત્યાગ ભગવાને કર્યો હોય. પણ સ્વપ્નમાં મને જો રામના દર્શન થાય તો રામનું નામ હું જપા કરું છું. એટલે સ્વપ્ન માટે સુવાની ભીખ માગું છું આપની પાસે. મારે સ્વપ્ન એવું જોઈએ કે જેમાં મને રામ દેખાય, જેમાં મને સીતાજી લક્ષ્મણજી દેખાય. એટલા માટે આવા ભરત મહારાજ જેને મહાન સંત કહેવામાં આવ્યા, એટલું બધું ત્યાગ જેનો ભરતજી જેવો ત્યાગ કોઈ કરી ન શકે. સંસારી હોવા છતાં સફેદ વસ્ત્ર પરિધાન કરી અને સાધુ જેવું જીવન ભરત મહારાજ જીવ્યા છે. અને પછી લક્ષ્મણજીની વંદના બતાવી છે કે બંદાઉ લક્ષ્મણ પદ જલ જાતા, બંદાઉ લક્ષ્મણ પદ જલ જાતા, શીતલ સુભાગ ભગત સુખદાતા, શીતલ સુભાગ ભગત સુખદાતા, બંદાઉ લક્ષ્મણ પદ જલ જાતા, બંદાઉ લક્ષ્મણ પદ જલ જાતા. બહુ સુંદર વંદના આવી છે કે બંદવ લક્ષ્મણ પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખદાતા. લક્ષ્મણજી જે શીતલ છે, લક્ષ્મણજી જેવો શીતલ કોઈ નથી. હવે આમ તો એમ લાગે કે રામાયણમાં લખ્યું ખોટું લખ્યું હોય. લક્ષ્મણજી જેટલું ઉગ્ર કોઈ નથી. એટલા બધા ક્રોધી લક્ષ્મણજી. હજી રામ થોડીક નિરાત રાખે, શાંતિ રાખે, પણ લક્ષ્મણજી ક્યાંય શાંત દેખાણા જ નથી. જ્યાં એવું લાગે ને લાવો ધનુષ બાણ, આમ કરી નાખું ને આમ કરી નાખું. લક્ષ્મણજી ક્યાંય શાંત રહ્યા જ નથી. તો અહીંયા તુલસી એમ લખ્યું કે શીતલ સુભગ ભગત સુખદાતા, ભક્તોને સુખ આપનારા શીતલ છે અને સુભગ છે. બહારથી લક્ષ્મણજી ઉગ્ર છે પણ અંદરથી બહુ શીતળ છે. ઘણાનો સ્વભાવ એવો હોય કે એક આરે બોલી નાખે ઘણું બધું, પણ પછી એના હૃદયમાં કાંઈ ન હોય. આપણે નથી કહેતા કે ભાઈ બોલે એટલું જ, પછી એને કાંઈ નહીં. બોલી નાખે, બોલાય એટલું, પછી એના હૃદયમાં કાંઈ હોય નહીં. તે શીતલ કહેવામાં આવે. બહારથી ઉગ્ર પણ અંદરથી શીતળ. અને ઘણા બહારથી શીતળ, આપણને એમ લાગે કે આ કોઈ દી બોલે નહીં હો, પણ બોલે તેથી બધું પૂરું કરી દે. ઈ નહીં હારા.
બહારથી આમ દેખાવે ભલે ઉગ્ર હોય ને પછી અંદરથી અને બટાકાવડા જેવા નહીં હારા. બટાકાવડા નિયમ છે, બહારથી ઠરી ગયું હોય એવું લાગે, પછી તમે મોઢામાં નાખો તો ખબર પડે કે આ તો અઘરું. એને બહાર કઢાય નહીં, અંદર એ ઉતારે. બટાકાવડા એવા જ થાય. બાપુ ખાધા ને તમે? બાપુ એક વાર એમ કર્યું હતું, મોઢામાં નાખી દીધો, પછી મને કે હું આમે જાય ને નામે જાય. પછી ઓલા પીરસવા વાળાને ખીજાણા કે આ ગરમ છે, કે એને ગરમ જ ખવાય બાપુ. તો બટેકા વડા જેવું જીવન ન જીવાય. જીવન એવું જીવો કે બહારથી ભલે કોઈને એમ લાગે કે ભાઈ ફલાણા ભાઈ કોઈનું રાખે ને એવો તરત જવાબ કહી દે, પણ પછી એના હૃદયમાં ક્યાંય કુભાવ ન હોય, કોઈને નડતરૂપ ક્યારે થાય નહીં. ઘણાના સ્વભાવ એવા કે ભાઈ મારે કેવું હોય હું તમને કહી દઉં પાછળથી, પછી મારે કાંઈ તમને યાદ કરવાના હોય નહીં, પછી આ બાબત પૂરી થઈ જાય. તો એને શીતલ સુભગ કહેવામાં. લક્ષ્મણજીનું જીવન એવું છે કે હૃદયમાં પ્રેમ છે, કોઈની સાથે વેર કે દ્વેષ નથી, કોઈ એનો દુશ્મન નથી, પણ જરૂર પડે ત્યારે ઉગ્ર બને છે. લક્ષ્મણજીને વંદના કરી અને ભગવાન રામની કીર્તિની ધજાને ફરકાવવામાં લક્ષ્મણજીએ દંડનું કામ કર્યું છે. લક્ષ્મણજી એટલે મહાન પાત્ર છે. જ્યારે જ્યારે રામને માર્ગ ન મળે ને ત્યારે લક્ષ્મણજીની સલાહ લેવી પડે. એકવાર ભગવાન રામજી ચિત્રકૂટમાં બેઠા હતા અને આમને આમ કઈ કામ હતું નહીં ને શાંત વાતાવરણ હતું ને બધું બરાબર. સીતાજી કઈક પર્ણકોટીમાં કામ કરતા હતા અને લક્ષ્મણજીએ પોતાના ભલકાને સજાવતા ને આવું બધું હાલતું ને એમાં ભગવાન રામજી એક વૃક્ષની નીચે બેઠા અને જમીનમાં ભલકું ખૂંચાડે ને પાછું ખેંચે, આમ ખૂંચાડે ને ખેંચે, એમને કઈ એને કોઈ ઈરાદો એવો નહોતો ભગવાન રામનો. હવે એમાં ત્રીજી વાર એવું કર્યું એટલે ભલકું જે હતું એ લોહી વાળું થઈને બહાર આવ્યું. ભગવાન રામજીને બીક લાગી કે આ તો કોઈને વાગ્યું હશે, મારો ઈરાદો કોઈને મારવાનો નથી, હું તો એમને જમીનમાં ખૂંચાડું. હવે એમાં લક્ષ્મણજીને બોલાવીને કહ્યું કે લક્ષ્મણ જો તો આ જમીન ખોદતો આમાંથી કઈક કોક જીવ છે, આ મારું ભલકું લોહી વાળું થઈને બહાર આવ્યું. લક્ષ્મણજીએ ખાડો ખોદીને જોયું તો એક દેડકો નીકળ્યો એમાંથી. દેડકાની પીઠ ઉપર આ ભલકું વાગેલું એટલે લોહી વાળું થઈને બહાર આવ્યું. ભગવાન રામજીએ એ મેઢક દેડકાને પૂછ્યું કે ભાઈ તારે કેવું જોઈને મને કે હું અહીં છું, તો હું આ કઈ તને મારવા માટે મેં આ કઈ પ્રયત્ન કર્યો નહોતો, આમને આમ જમીનમાં ખૂંચાડ્યું ને તારે પીઠ ઉપર વાગ્યું, પણ હે જીવ તું બોલ્યો કેમ નહીં? કાંઈ તારે બોલવું જોઈએ. દેડકાને ઘણું ભગવાને કહ્યું, એક શબ્દ એ બોલ્યો નહીં. પછી લક્ષ્મણજીને બોલાવીને ભગવાન રામે કહ્યું કે આ બોલતો કેમ નથી કાંઈ? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું પ્રભુ માફ કરજો, હું જવાબ આપું તો તમને દુઃખ નહીં લાગે ને? કે નહીં નહીં લક્ષ્મણ ન્યાય કરે, આ જીવ બોલતો કેમ નથી? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું પ્રભુ જગત તીર મારે ને, જગત ભલકા મારે ને ત્યારે જીવ તમારા શરણે આવે, પણ તમે જ મારો તો ક્યાં જાય? જગતનો નાથ જ જો બાણ મારે પીઠ ઉપર તો ક્યાં જાય? જગત જ્યારે ભાલા મારે ત્યારે જીવ તમારા શરણે આવે, પણ તમે જ જો એની પીઠમાં ભલકું મારો પ્રભુ તો જીવ ક્યાં જાય? ભગવાન રામજીએ જીવતદાન આપ્યું મેઢકને. આવો નિર્ણય લક્ષ્મણજી દ્વારા કરવામાં આવતો એટલે કહ્યું દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા વૃતો મારિતર્યસ્યમ તમ વંદે રઘુનંદનમ. સુંદર મજાની વંદના લક્ષ્મણજી મહારાજની કરવામાં આવી અને ત્યાર પછીની વંદના કે રિપુસુદન પદ કમલ નમામી. રિપુસુદન પદ કમલ નમામી. સુર સુશીલ ભરત અનુગામી. સુર સુશીલ ભરત અનુગામી. સુર સુશીલ ભરત
સ્વામી સુર સુશીલ ભરત સુદન પદ કમલ નમામી પુસુદન પદ કમલ નમામી. લક્ષ્મણ શત્રુઘ્ન મહારાજની વંદના કરવામાં આવી હતી. રીપુ સુદન એટલે કે શત્રુને મારનાર, એનું નામ શત્રુઘ્ન કહેવામાં આવ્યું છે. શત્રુઓ ઉપર વિજય મેળવે એ જ શત્રુઘ્ન મહારાજ કહેવામાં આવે. જે હૃદયની અંદર રહેલા શત્રુઓને જે પરાજિત કરી શકે, કામ, ક્રોધ, લોભ, મોહ, એમાં મુખ્ય શત્રુ જે છે એ લોભ છે. લોભને મારે એ સાચો શત્રુઘ્ન કહેવામાં આવ્યો છે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આજની કથાનો સમય પૂર્ણ થવા આવ્યો. કથાને વિરામ આપીએ. આરતી ઉતારવા માટે કોઈ યજમાનો હોય આવે, અને આવતીકાલે પાછો 3 વાગે કથાનો આરંભ. અત્યારે આવેલા શ્રોતાજનોને ફરીવાર વિનંતી કે ભાઈ બાપુનો આગ્રહ છે, પ્રસાદ લીધા વગર કોઈએ જાવું નહીં, બધાએ જમીને જાવું. શ્રી રામચંદ્ર ભગવાન કી. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામાયણની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામાયણની થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર, હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. હાર હાર તમે પહેરો તો આનંદ